Thank you so much, all the dignitaries of the dais, especially Bhaskar Bhai, the principal sir, the Ganshabai, because we had a good chat when we were waiting for the program. So these people and all the other dignitaries, all the student committee members, because it's the first time I am in SVIT, and I was supposed to be here on 12th of November last year, because there is a TEDx talk and some students have invited me, but unfortunately because of the date as well, I couldn't commit for the TED talk. And see, here I am for a bigger talk than TED. TEDx was just 14-minute talk, and now this is almost an hour talk. So before I begin, should I communicate in English or Hindi or Gujarati? House has to decide. Okay, Gujarati. Okay. I thought કે ભાઈ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર બધી કોલેજના મિત્રો છે એટલે મારે સ્વાભાવિકપણે અંગ્રેજીમાં થોડું કોમ્યુનિકેટ કરવું પડે. મને એમાં વાંધોય નથી. આપણે ગ્લોબલ સિટીઝન છીએ. એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી. આ તો કેટલા વર્ષો પહેલા લખાયેલી કવિતા છે. આપણે એકલા ગુજરાતી નથી થવાનું, વિશ્વ માનવી થવાનું છે. એટલે મારી તો આમે ગુજરાતી ખીચડી જેવી છે. એમાં થોડા હિન્દી ને થોડા અંગ્રેજી ને એવા બધા શબ્દો બાય ડિફોલ્ટ આવે છે. પણ આઈ હોપ ધેટ યુ આર કમ્ફર્ટેબલ વિથ ધ ગુજરાતી. કારણ કે કોઈ એવા વિદ્યાર્થી પણ હશે કદાચ કે જેમને ગુજરાતી ન ફાવતું હોય. ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ. ઓકે, સો એવરીવન ઇઝ કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી. ઓકે, ધેટ્સ ગ્રેટ. આ તો મારી માતૃભાષા છે અને મારા માટે તો માતૃભાષા જ નથી, શિક્ષણની ભાષા પણ છે. કારણ કે મારી માએ મને ભણાવ્યો છે. હું પ્રાથમિક શાળામાં ગયો જ નથી. પ્રાઇમરી એજ્યુકેશન મારા માતા પિતા બંને ટીચર હતા. મમ્મીએ નોકરી છોડી દીધી. આજે તો બંને આ દુનિયામાં નથી, પણ હું એમને યાદ કરું છું એટલા માટે કે તમારી સામે જે મૂર્તિ ઊભી છે એના ઘડવૈયા, એના શિલ્પી તો એ છે. આપણે દર્શન કરવા જાય ને મંદિરે ત્યારે પ્રતિમા દેખાય, શિલ્પી ન દેખાય. તો એ વંદન એટલે કરું છું કે મારી માએ જ મને ભણાવ્યો. પપ્પા તો જોબ કરે એટલે એમને સમય ઓછો મળે. એ બધું સાહિત્યનું જ્ઞાન લઈ આવે, વાર્તાઓ કહે, અને મમ્મી બધું ભણતર જે છે ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા એવું બધું શીખવાડે. તો મારી તો માતૃભાષા અને શિક્ષણની ભાષા બંને એક જ છે. મધર ઇઝ માય સ્કૂલ, નોટ મીડિયમ. તો એનો આનંદ છે. હું તો આજે સોનું પહેરી શકું છું, પણ એ માએ એ જમાનામાં એવી પ્રતિજ્ઞા લીધેલી કે ભાઈ જય છે એ જો પોતાની જીતે આગળ વધશે તો એ પુસ્તકોથી વધશે, રીડિંગથી વધશે, વાંચનથી વધશે. ત્યારે મોબાઈલ નહોતા, દેર વોઝ નો ઇન્ટરનેટ, સેટેલાઇટ ટીવી નહોતું. તો એમણે એવું નક્કી કરેલું કે એ પોતે વાંચીને કંઈક કરશે. એટલે એમણે નક્કી કર્યું કે લાઈફ ટાઈમ સોનું નહીં પહેરું, પણ આઈ વિલ હેવ એ કલેક્શન ઓફ બુક્સ ફોર માય સન, માય ચાઇલ્ડ. અને આજે હું સોનું એ પહેરી શકું છું અને દુનિયાએ ફરી શકું છું, કારણ કે એનું જો ફાઉન્ડેશન છે એ રીડિંગમાં છે, બુક્સમાં છે. હું કાયમ કહેતો હોઉં છું કે ધેર ઇઝ વન ફોર્મ્યુલા આરટીઆઈ. આરટીઆઈ બધાને ખબર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, સરકારનો એક એક્ટ છે. વોટ આઈ એમ ઓલવેઝ ટેલિંગ ટુ ધ યંગ પીપલ, એન્ડ એસ્પેશિયલી દેર આર સો મેની યંગ પીપલ ઓવર હિયર who are organizing the things for this 3 days festival. R for reading, T for thinking, I for innovation. If you have this RTI in your life, you will conquer the world. You will rule the world. Reading, વાંચન જોઈશે. લોકો એમ કહેશે કે એઆઈ છે ને, એઆઈ વાંચીને જ તમને કહે છે કે શું કરવાનું છે. એઆઈ ને તમે જયારે પ્રોમ્પ્ટ આપો છો ત્યારે પેલા ઇન્ટરનેટ ઉપર જેટલું અવેલેબલ છે એ બધું વાંચી લે છે. ઝડપથી વાંચે છે આપણા કરતા, અને ઝડપથી વાંચીને પછી એને ટેબ્યુલેટ કરીને આપણને પીરસી દે છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ મારે ક્યાં બનાવવાની છે, હું તો કંઈક ડાયલોગ છે બોલી જાઉં છું, હું કંઈક મ્યુઝિક છે પીસ ઉપર નાચી લઉં છું. someone has choreographed it, someone has written it. બહુ જ સારા વર્સેટાઇલ ગાયક છે. અમિતાભ બચ્ચનના અવાજમાં ગીતો ગાઈ શકે. પણ અત્યારે હું શું બોલ્યો, સુદેશ ભોસલેની એક લીટીની ઓળખાણમાં બહુ સારા માણસ છે, બહુ સારા ગાયક છે, અમિતાભ બચ્ચનના અવાજમાં ગીતો ગાઈ શકે. ધેટ્સ ધ ડિફરન્સ. મારે કિશોર કુમારનો પરિચય આપવાનો હોય તો અમિતાભના સૌથી વધારે ગીતો તો કિશોર કુમારે ગાયા છે. અમિતાભની લાઈફ ટાઈમમાં હાઈએસ્ટ કોઈ સિંગિંગ પ્લેબેક એના માટે કર્યું હોય તો એ કિશોર કુમાર છે. પણ કિશોર કુમારના પરિચયમાં હું એમ નહીં કહું કે અમિતાભના ગીતો ગાય છે. સુદેશ ભોસલેમાં કહીશ, કારણ કે એમણે પોતાના અવાજ કરતા અમિતાભના અવાજમાં ગીતો ગાયા એ વધારે ફેમસ થયા છે. એટલા માટે જ સોનુ નિગમે મોહમ્મદ રફીના કવર વર્ઝન ગાવાનું છોડી દીધું કે નહીં, મારે પોતાનો અવાજ લઈ આવવો છે લોકો સામે, નહીં કે મોહમ્મદ રફીનો ગાયક છું એ રીતે વાત કરવી છે. આપણે જયારે કોલેજ કેમ્પસમાં હોઈએ, આપણે જયારે સ્ટડી કરતા હોઈએ, મને જે સબ્જેક્ટ
આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ. હું આ બધા ડિગ્નિટરીઝને ખાસ કહું કે તમારા એક પ્રોફેસર છે એ બહુ ક્રિએટિવ છે, બ્રિજેશભાઈ, જેને મને કોન્ટેક્ટ કર્યો. બ્રિજેશ પોતે લેખક પણ છે પાછા, અને એ હમણાં કંઈક એમની લખેલી ફિલ્મ પણ રિલીઝ થવાની છે. એનું શક્તિ કેવું નામ છે, મોના થીબાવાળી. તો ઇન્ટરેસ્ટિંગ કે કોલેજ કેમ્પસ પાસે એવા ફેકલ્ટીઝ પણ છે. હું હમણાં હેમાબેનની બાજુમાં બેઠો તો મને કહેવામાં આવ્યું કે ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ ઓફ આર્કિટેક્ચરલ કોલેજ જયની છે. ઇટ્સ અ વન્ડરફુલ કેમ્પસ ટુ બી હિયર. એ યુગની અંદર જ્યારે કોલેજો છે એ કોઈ મોટા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના 6ઠા 7મા માળ ઉપર ચાલતી હોય, ત્યારે 26 એકરના કેમ્પસની અંદર કોલેજ કરવી ઇટસેલ્ફ ઇઝ એન એક્સપિરિયન્સ. એની પણ એક મજા છે. અને આજે કદાચ મજા ઓછી લાગતી હશે તો ભવિષ્યમાં આમાં વધારો થશે. આ બ્લુ ચીપ ઇન્વેસ્ટમેન્ટ છે. ધ યર્સ ઇન કોલેજ, તમે આજથી 10 વર્ષ પછી, અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં લાગે આઈ નો, પણ આજથી 20 વર્ષ પછી અહીંથી પસાર પણ થશો ને. પસાર થવાની વાત જવા દો, દુનિયાના કોઈ પણ ખૂણે હશો ને તમે ક્યાંક જીપીએસ ની અંદર VASAT વાસાદ કે SVIT એટલું વાંચી લેશો, ભલે એનો કંઈક સંદર્ભ બીજો હશે, એન્ડ યુ વિલ ઇમિડિયેટલી ટાઈમ મશીનમાં બેસીને તમે આ ટાઈમમાં પાછા આવી જશો. H.G. વેલ્સે જ્યારે ટાઈમ મશીન લખી ત્યારે ઇટ ઇઝ સ્ટીલ કન્સિડર્ડ ઇમ્પોસિબલ આઈડિયા ઇન ધ સાયન્સ, કે ટાઈમ મશીન શક્ય નથી, માણસ ભવિષ્યમાં કે ભૂતકાળમાં જઈ નથી શકતો. પણ મેમરી ઇટસેલ્ફ ઇઝ અ ટાઈમ મશીન. ડ્રીમ ઇટસેલ્ફ ઇઝ અ ટાઈમ મશીન. With dream you can go into the future and with the memory you can go into the past. એટલે જ્યારે યાદોમાં ડૂબી જશો ત્યારે ટાઈમ મશીનમાં પાછા જશો, અને જ્યારે સપનાઓમાં ખોવાઈ જશો ત્યારે ટાઈમ મશીનમાં આગળ જશો. And this design, the subject that is given to me, કે ભાઈ ડિઝાઇન ઓફ લાઈફ, આ ડિઝાઇન ઇટસેલ્ફ પણ એક પ્રકારનું ડ્રીમ જ છે, એક સ્વપ્ન છે, એક આઈડિયા છે. જે સમયે આઈડિયા સાકાર ન થાય ત્યાં લગી ખરાબ જ લાગે, ખોટો જ લાગે. 1989 ની અંદર સ્ટીવ જોબ્સ, one of the great inventor world has ever seen, and not only great inventor, great businessman as well, Apple, founder of Apple and CEO of Apple. સ્ટીવ જોબ્સે 1989 માં નેક્સ્ટ નામનું એક ક્યુબ બનાવેલું, ગેમિંગ ક્યુબ. ત્યારે ગેમનો જમાનો હતો, વિડીયો ગેમ રમવા માટેના પાર્લર હતા. ઇફ યુ રિમેમ્બર, અમે હમણાં બધી ભૂતકાળની સરસ વાતો અંદર બેઠા બેઠા કરતા હતા કે એક જમાનો કેવો હતો. સાહેબ બધી યાદ કરતા હતા, સંયુક્ત કુટુંબ ને બધી જૂની વાતો. તમે જસ્ટ ઇમેજિન, વિડીયો ગેમના પાર્લર આવતા, ઇન્ટરનેટના પણ સાયબર કાફે આવતા. હું તો એ જનરેશનનો છું જેમાં કદાચ મારા સાથેના જે મારી ઉંમરના ફેકલ્ટીઝ છે એમણે સાયબર કાફેમાં ઈમેલ કરવા માટે બહુ આટા માર્યા હશે. એક ફોટો ડાઉનલોડ કરીને ફ્લોપીમાં લેવાનો હોય એમાં તો કેટલી બધી વાર લાગે. આજે આપણે એક સાથે 300-400 ફોટાઓ છે ડ્રાઈવ ઉપર ચડાવી દઈએ છીએ ફટાફટ 5G કનેક્ટિવિટીમાં. તો સાયબર કાફેની પહેલા મેં કીધું વિડીયો ગેમ પાર્લર હતા. સો સ્ટીવ જોબ્સે થોટ કે ભાઈ વિડીયો ગેમના પાર્લરની અંદર તમારે ટીવી જેવા સ્ક્રીન સામે ગેમ રમવી, એના કરતા એક ગેમિંગ ક્યુબ બનાવીએ, એક સમઘન જેને ગુજરાતીમાં કહેવાય, એક સ્ક્વેર ક્યુબ. એ ક્યુબ હાથમાં લઈને તમે ગેમ રમી શકો. એન્ડ એટ ધેટ ટાઈમ હી ડ્રીમ્ડ ફોર ધ ટચ સ્ક્રીન, કે જો ગેમિંગ ક્યુબ બનાવવું હોય તો એનો કન્સોલ ક્યાં રાખવો, કન્સોલની તો જગ્યા રહે નહીં, ક્યુબ જ તમે હાથમાં રાખવાનું હોય રૂબિક ક્યુબ જેવું, તો ગેમિંગ ક્યુબનો કન્સોલ ક્યાં જાય? સો હી થોટ અબાઉટ ધ ટચ સ્ક્રીન. હી વોઝ અહેડ ઓફ ધ ટાઈમ. 89 માં આ પ્રકારનો ટચ સ્ક્રીન પ્રેક્ટિકલી પોસિબલ નહોતો. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેનો એ કોન્સેપ્ટ એટલો બધો ફેમસ થયો નહોતો, પ્રોટોટાઇપની અવસ્થામાં હતો. લોકો એને મૂર્ખો કીધો અને નેક્સ્ટ નામની ગેમિંગ ક્યુબની એની કંપની ડૂબી ગઈ. He was a miserably failure. તમે સ્ટીવ જોબ્સની અચીવમેન્ટ યાદ છે, હું તમને એના ફેલ્યોરની વાત કરું છું. નેક્સ્ટ માં એને એટલા બધા પૈસા ગુમાવ્યા કે એપલ તો માંથી એને કાઢી જ મૂકવામાં આવ્યો હતો. એની પોતાની કંપની હોવા છતાં બોર્ડ એમ કહેલું કે આ ભાઈ જરા બેવરિક છે, તોફાની છે, ઇન્વેન્ટરો બધા જીનિયસ હોય, ધૂની હોય, કાઢી મૂકવામાં આવ્યો. આવડા મોટા એમ્પાયરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એના પછી જે એને કામ કર્યું આ નેક્સ્ટ ગેમિંગ ક્યુબનું, એ ફ્લોપ શો થઈ ગયું. અને ફ્લોપ શો થઈ ગયા પછી હું મરીઝ સાહેબની એક પંક્તિ કાયમ ટાંકતો હોઉં છું આવી ઘટનાઓ માટે. કહો દુશ્મનને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ, કહો દુશ્મનને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે. અત્યારે હું ફેલ છું, અત્યારે મારું કામ ન ચાલ્યું, અત્યારે મારો આઈડિયા ન ચાલ્યો, અત્યારે મારી ડિઝાઇન ન ચાલી, that doesn't mean કે હું નથી ચાલતો. It has been an event that is flawed, not a human being. એક ઘટના ખરાબ થવાથી આખો માણસ ખરાબ નથી થઈ જતો. હું ઘણીવાર પરીક્ષાની તૈયારીઓ માટેના સેમિનારમાં હાઈસ્કૂલમાં જાઉં ને ત્યારે વિદ્યાર્થીઓને કહું કે કદાચ તમને ઝાડા થઈ જાય ને પેપર સરખું ન જાય એવું બને.
તમારી સાયકલ સ્લીપ થઈ જાય અને તમે મોડા થઈ જાઓ પેપર દેવામાં, એવું બને. ઇટ હેપન્સ. મોટા મોટા ક્રિકેટરોની લાઈફમાં એવું નથી બન્યું કે મોટી ટુર્નામેન્ટ રમવાની આવે ને ઇન્જર્ડ થઈ જાય, ટુર્નામેન્ટના પહેલા જ મેચમાં ઉડી જાય, આખી ટુર્નામેન્ટ રમી જ ન શકે. ઇટ હેપન્સ ઇન લાઈફ ઇવન. બરાબર. એવા ઇલેક્શન આપણે જોયા છે કે જેમાં જીતવાવાળા નેતાઓ હોય એ ડ્યુરિંગ ધ ઇલેક્શન એ પાસ જતા રહે અને પછી કોઈ બીજી વ્યક્તિ એની જગ્યા લઈ લે. રાજીવ ગાંધી અને નરસિંહ રાવનું ઇલેક્શન તમારી નજર સામે જ છે, જ્યાંથી ઇન્ડિયન ઇકોનોમિક પોલિસી ચેન્જ થઈ. બટ ડેસ્ટિની can change a day. Destiny cannot change your life. You have to create your life, my friends. જે સ્ટીવ જોબ્સે વિચાર કર્યો અને નેક્સ્ટની ફેલ્યોર જોઈ, તેની ક્રિએટેડ અ પિક્સાર એનિમેશન કંપની. એ જમાનામાં કોઈએ પીછી વગર પણ એનિમેશન થાય એ વિચાર નહોતો કર્યો, એને કર્યો. પિક્સારમાંથી ખૂબ પૈસા ભાઈ કમાયા. આજે પિક્સાર સ્ટુડિયો વર્લ્ડ ડિઝની સ્ટુડિયોની માલિકીનો છે, પણ એટલા બધા પૈસા કમાયા. ટોય સ્ટોરી મૂવી બનાવીને પહેલી વખત એને કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજિનેશન પર ફિલ્મ બનાવી શકે એ આઈડિયા ડેવલપ કર્યો. એ પૈસામાંથી ફરીથી એપલના બોર્ડમાં આવ્યો. એ અગેન ગોટ અ હોલ્ડ ઓફ હિઝ ઓન કંપની અને બોર્ડ ઉપર આવ્યા પછી તેણે આઈપોડ બનાવ્યું, આઈપેડ બનાવ્યું, 1 by 1 આઈફોન બનાવ્યો. એન્ડ વેન ઇન 2007 he realized કે હવે મારી પાસે એટલા રિસોર્સિસ છે અને એટલું ટેકનિકલ એડવાન્સમેન્ટ છે, ધૂળ ખંખેરીને એને પોતાની જૂની ડિઝાઇન કાઢી બહાર નેક્સ્ટના ગેમિંગ ક્યુબની અને એ ક્યુબને સીધો ટ્રાન્સફર કરી દીધો મોબાઈલના ટચ સ્ક્રીનમાં. કે પહેલામાં કોન્સોલની જરૂર નથી, આમાં કીપેડની જરૂર નથી. અને બોલવું સહેલું છે, કરવું અઘરું છે. કીપેડ વગરનો ફોન બનાવો એવું બોલવું સહેલું છે, પણ એ ફોન એવી રીતે જ કામ કરે, એવી રીતે રચવો અઘરો છે, જે એને કરીને બતાવ્યું. ડિઝાઇન ઇન લાઈફ, માય ફ્રેન્ડ્સ, ડઝન્ટ મીન ધ ડિઝાઇન ઓફ પ્રોડક્ટ. ઇટ્સ અ ડિઝાઇન ઓફ મેન્ટલ ટેમ્પરામેન્ટ. એક સરસ મજાનો શબ્દ મેં હમણાં કીધું કે પિક્સાર છે ડિઝની સ્ટુડિયોએ ખરીદી લીધું. ડિઝની ઇઝ અ કાઇન્ડ ઓફ એન એમ્પાયર. એક સ્ટુડિયો તરીકે પણ એમ્પાયર છે અત્યારે. એની પાસે થીમ પાર્ક્સ છે, એની પાસે સેટેલાઇટ ચેનલો છે, એની પાસે ઓટીટીના પ્લેટફોર્મ છે, એની પાસે હોલિવૂડનો સૌથી મોટો પ્રોડક્શન સ્ટુડિયો છે. The whole Marvel, the whole Star Wars, everything is owned by Disney right now. ESPN is owned by Disney right now. Half of the sports world. અને નામ છે ડિઝની. એક માણસની સહી એ આજે બ્રાન્ડ નેમ છે. The autograph of one human being. તમારા મારા જેવો 5.5-6 ફૂટનો એક માણસ જેનો ઓટોગ્રાફ આજે DISCNY એમ લખાયેલું તમને જોવા મળે એટલે યુ વિલ રિયલાઇઝ. કારણ કે આપણા બાળકો એના ટોયસથી રમતા હોય છે. એવું ક્યારે બને કે તમારો ઓટોગ્રાફ, તમારી સહી બ્રાન્ડ નેમ થઈ જાય વર્લ્ડ ઓવર? હાઉ કેન ઇટ બી પોસિબલ? તો ડિઝની એક શબ્દ આપેલો, અને એસ્પેશિયલી SVIT ના મોટાભાગના એન્જિનિયરિંગના સ્ટુડન્ટનો આજે ફેસ્ટ છે. નર્સિંગના અને આર્કિટેક્ચરના અને MBA ના અને બધા જ સ્ટુડન્ટ્સ અહીં છે. ઇટ્સ અ વન્ડરફુલ થિંગ. એ શબ્દ હતો ડિઝનીનો રીઇમેજિનિયરિંગ. બરાબર. અને એમાંથી એને રીઇમેજિનિયરિંગ કરીને એક નવો શબ્દ બનાવ્યો, ઇમેજ એન્જિનિયરિંગ. પહેલા રીઇમેજિન કરો, જે વસ્તુ થઈ ગઈ છે એમાં નવું આપો. ઉંદર તમારી સામે છે, પણ ઉંદરના 2 કાન, ઉંદરનું માથું, એ બધાને મિકી માઉસમાં કેમ કન્વર્ટ કરવું? જસ્ટ રીઇમેજિન એન્ડ ધેન એન્જિનિયર ઇટ. આટલું કહેવાથી એ મિકી માઉસ નથી બની જતો. એ મિકી માઉસને ચલાવવો પડે છે, દોડાવવો પડે છે, ઠેકડો મરાવવો પડે છે, પછી એનું એન્જિનિયરિંગ કરો. સો ઇમેજિનેશન પ્લસ એન્જિનિયરિંગ. હું આ જે ટી શર્ટ પહેરીને આવ્યો છું ને એની ઉપર આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. નજીક બેઠેલા મિત્રોને દેખાશે, હું થોડોક હજી વધારે નજીક આવું. આમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. જરા ક્રિએટિવલી બનાવેલું છે, એ પણ એની ડિઝાઇન પણ જરા જુદી રીતે છે. નજીક જાવ તો નહીં દેખાય, દૂર જાવ તો દેખાશે. અને આઇન્સ્ટાઈનના વાળમાંથી આખું કોસ્મોસ છે ને પ્રગટ થાય, બીકોઝ હી વોઝ ધ માસ્ટર ઓફ ધ કોસ્મોસ સિક્રેટ્સ. યુનિવર્સના શું સિક્રેટ છે એના માટેના એણે પ્રયત્નો કર્યા છે, આજે પણ સાચા પડે છે. જે મિનિટે હું બ્રિજેશભાઈને એમ કહું છું કે મને SVIT નું GPS લોકેશન મોકલો અને પ્રિન્સિપાલ સાહેબનો ફોન આવે, હું કહું છું કે ભાઈ હમણાં પહોંચી જાઉં છું 1 વાગ્યા પહેલા. આ પોસિબલ હોય તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના આઈડિયાને કારણે છે સાહેબ. આઇન્સ્ટાઈને જો ટાઈમ અને સ્પીડની થિયરી ન બનાવી હોત તો ટાઈમ સ્પીડની થિયરી ઉપર સેટેલાઇટ GPS કામ ન કરતું હોત. જસ્ટ થિંક અબાઉટ ઇટ. તમને નવાઈ લાગશે ને હું 1 કલાકમાં કે તમને આખો આઇન્સ્ટાઈન નહીં ભણાવી શકું. ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ. પણ આઇન્સ્ટાઈને જ્યારે થિયરી ઓફ રિલેટિવિટી આપી પ્રિન્સ્ટન યુનિવર્સિટી અમેરિકાની અંદર, જર્મની છોડીને, સ્વિટ્ઝરલેન્ડ છોડીને પછી ભણાવવા જતા રહેલા,
એ સમયના તમારી જેવા સ્ટુડન્ટ એમને કાગળ લખ્યો કે આ બહુ ટફ છે ભણવામાં, અને તમે ક્યાં આવું શોધ્યું કે અમારે આની પરીક્ષા દેવી પડે. આઇન્સ્ટાઇન વોઝ અ વિલન ફોર ધ સ્ટુડન્ટ કે એક્ઝામમાં આ નથી સમજાતું. થિયરી ઓફ રિલેટિવિટી ઇઝ ટફ થિંગ ટુ ક્રેક. આઇન્સ્ટાઇન એ જમાનો મોબાઈલના મેસેજનો નહોતો, પત્ર વ્યવહારનો હતો. જે વિદ્યાર્થીઓએ ભેગા થઈને 16-17 જણા છોકરા છોકરીઓએ કાગળ લખેલો, ન્યુયોર્કના હતા. આઇન્સ્ટાઇન પ્રિન્સ્ટન બાજુના જ ગામમાં હતા. આઇન્સ્ટાઇન એમને જવાબમાં એમ લખ્યું, પ્રિન્સ્ટનમાં આઇન્સ્ટાઇનનું ઘર છે જે અત્યારે મેમોરિયલ છે, એમાં લખેલું છે ઇન્સિડન્ટ. હું જે જઈ આવ્યો છું રૂબરૂ. તો આઇન્સ્ટાઈને જવાબમાં લખ્યું કે માય ડિયર યંગ ફેલો, આઈ વિલ ટેક યોર ક્લાસ અબાઉટ રિલેટિવિટી, બટ યુ શુડ મીટ મી ફોર ધેટ. હવે કોર્સમાં જે ભણવાનું આવતું હોય એ જેને શોધી છે થિયરી પોતે જ ભણાવવા આવે એવું મોકો તો કોણ જવા દે. નક્કી થયું કે ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કની અંદર એક રવિવારે સાંજે, કારણ કે આઇન્સ્ટાઇન એમની કોલેજમાં જાય નહીં ને આ કોલેજમાં એ લોકો આવી ન શકે, એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન એમને ન્યુયોર્કના આમ સેન્ટરમાં આવેલા સેન્ટ્રલ પાર્ક, બહુ જ મોટો બગીચો છે, લંગ્સ ઓફ ન્યુયોર્ક કહેવાય, એમાં ભેગા થશે ને મળશે. બધા યંગ છોકરા છોકરીઓ આજુબાજુ વાળા મિત્રોને લઈને આવી ગયા, કારણ કે they were thinking કે ભાઈ આ તો બહુ સારું કહેવાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની આપણે આજની ભાષામાં કહેતો એક સેલ્ફી લેવાનો મોકો મળે, ત્યારે ઓટોગ્રાફનો જમાનો હતો કે ભાઈ થિયરી સમજાય કે ના સમજાય, આવડા મોટા સાયન્ટિસ્ટનો ઓટોગ્રાફ લેશું, એની સાથે થોડીક વાર વાત કરશું. તો 15-16 થી પણ વધારે છોકરા છોકરીઓ યંગસ્ટર્સ ભેગા થઈ ગયા સેન્ટ્રલ પાર્કમાં. આઇન્સ્ટાઇન કેમ ઓન ટાઈમ. બહુ મજાના જોલી ગુડ ફેલો હતા, મ્યુઝિક પણ સરસ વગાડતા, અને આમ જોઈને પણ તમને આ ચહેરો જોઈને મજા આવે. હું હસતા હસતા કાયમ કહું કે અબ્દુલ કલામ હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન હોય, એમના વાળ ઓળેલા હોતા નથી, પણ જે મગજ ઓળીને રાખે ને એના વાળ ઓળેલા ન હોય તો એની સાથે તમે સેલ્ફી લ્યો. એ જીવતા ન હોય તેના ફોટા સાથે સેલ્ફી લ્યો. મગજ ઓળવું વધારે મહત્વનું છે વાળ ઓળવા કરતા. તો આઇન્સ્ટાઇન આવી જદામાં આવ્યા, છોકરાઓ બધા સામે બેઠા હતા યંગસ્ટર્સ. પૂછ્યું શું કામ આટલું બધું મૂંઝાઈ ગયા છો, તો કે નથી સમજાતી આ રિલેટિવિટી. આઇન્સ્ટાઇન કે ઇઝ સમવન ઇઝ ડેટિંગ વિથ સમવન, કોઈ એકબીજાના પ્રેમમાં છે આમાં, કે સગાઈ બગાઈ થયેલી છે, કોઈ રશ્મિકા બંદાણ અને વિજય દેવરકોંડા છે આમાં, એવું પૂછ્યું એને. પૂછ્યું એટલે થોડાક યંગસ્ટર્સ હતા એવા, તો એમણે કીધું કે હા યસ 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 એમ કરીને હાથ ઊંચા કર્યા. આઇન્સ્ટાઇન કે જ્યારે તમારા લવડ વન, તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની તમે સ્ટેશન ઉપર રાહ જોતા હો અને ટ્રેન 5 મિનિટ મોડી આવે, તમે એમ કેટલી વાર ઘડિયાળ જોઈ લો, આજની ભાષામાં કહું તો મોબાઈલ ખસી લ્યો, બરાબર, એક મેસેજ કરો, 2 મેસેજ કરો, રેસ્ટલેસ થઈને ફોન કરો, સામે એમ કે ખબર ટ્રેન આવે એટલી તો વાર રાહ જુઓ, હું થોડું ઉડીને આવું, પણ તોય તમે રાહ જુઓ, તો એ 5 મિનિટ તમને 1 કલાક જેવી લાગશે. તમને એમ લાગશે કે 1 કલાક વીતી ગયો. પછી તમે મળો છો, બેસો છો સાથે, અને તમારી ફ્રેન્ડ એમ કહે છે કે ભાઈ મમ્મીને મેં ટાઈમ આપ્યો છે, મારી હોસ્ટેલનો ટાઈમ પૂરો થવામાં છે, આઈ હેવ ટુ ગો. અને તમે કોઈ અભિને જાવો છોડ કરીએ દિલ અભી ભરા નહીં જેવું ગીત મગજમાં ગાઈ લ્યો, બરાબર. ભલે એ ગીત આજની જનરેશનને યાદ ના આવતું હોય એ અલગ વાત છે, પણ ફિલિંગ તો એ જ રહેવાની છે, શબ્દો એ નથી રહેવાના. અને ત્યારે તમે એમ કહો કે અરે હજી તો 5 મિનિટથી આપણે મળ્યા એને, હજી 5 મિનિટ રોકાઈ જાઓ, હજી 10 મિનિટ બેસીએ. આપણે ઘણી વાર નથી કહેતા 2 મિનિટમાં હું, આપણી 2 મિનિટ બહુ ફ્લેક્સિબલ હોય, 2 મિનિટમાં હું, એ 2 ની 20 મિનિટ થાય ને 2 કલાકે થઈ જાય ઘણી વાર, પણ કહેવાય તો એમ જ કે બસ 2 મિનિટમાં આવ્યો. આઇન્સ્ટાઇન કે જ્યારે તમે મળો છો ત્યારે તમારો ટાઈમ છે એટલી ઝડપથી પસાર થાય છે કે તમને એમ લાગે છે કલાક ક્યાં જતી રહી, કારણ કે તમને બહુ ગમતી પ્રવૃત્તિ હતી. ધીસ ઇઝ થિયરી ઓફ રિલેટિવિટી, રેસ્ટ ઇઝ ટેક્સ્ટબુક. બાકીનું જે છે એ તો ટેક્સ્ટબુક છે, એ તો ભણવા માટે તમારે જે કામ લાગે ન લાગે પછીની વાત છે. થિયરી ઓફ રિલેટિવિટી આ છે. સમય છે એ તમે માનો છો એવી રીતે નથી ચાલતો, સમય એના સંદર્ભ મુજબ ચાલે છે. તમારે એ જ 5 મિનિટ કલાક જેવી લાગશે, 1 કલાક 5 મિનિટ જેવી લાગશે. આટલું જો ફાઉન્ડેશન સમજી લેશો તો ધીરે ધીરે તમને બ્રહ્માંડ સમજાવવા માંડશે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ લવ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ યુનિવર્સ. એવી વાત છે. હું ઘણી વાર હસતા હસતા કહેતો, હમણાં જ બહુ ચર્ચા ચાલી કે એઆઈ ના ફિલ્ડમાં આપણે આગળ વધવા માટે વી નીડ R&D, મોર એન્ડ મોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અને આપણી પાસે આવા કેમ્પસ છે કે જેમાં હું ફ્યુચરના સિતારાઓ જોઈ રહ્યો છું. અહીંથી ચાલતા ચાલતા આવ્યો, તમારા બધા વોક ઓફ ફેમ આમ બધા કહેવાય ને, એવા બધા સિતારાઓ ક્યાં ક્યાં ગોઠવાયેલા છે, કોઈ એમેઝોનમાં છે, કોઈ માઇક્રોસોફ્ટમાં છે, એ બધું વાંચતો જતો હતો હું હળવે હળવે, થોડું ધીમે ચાલતો હતો એ વાંચવા માટે, કોણ ક્યાં પહોંચી ગયું છે. તમે જ છો. આપણે જેને કહીએ છીએ બિગ બ્રાન્ડ, બિગ મલ્ટીનેશનલ છે કોણ?
યુ પીપલ. જો બહાર જઈને આપણે દુનિયાની મોટી મોટી બ્રાન્ડ બનાવી શકીએ છીએ તો એક દિવસ એવો હશે કે જ્યારે આપણા દેશને પણ આપણે એવડી મોટી બ્રાન્ડ બનાવી શકશું, અને એ તમારા હાથમાં હશે, અમારા હાથમાં નથી. અમે બસ ચૂકી ગયા, તમે નથી ચૂકવાના. સો યુ આર નોટ જસ્ટ યંગસ્ટર્સ, યુ આર ફ્યુચર ક્રિએટર્સ માય ફ્રેન્ડ. ફ્યુચર ઇઝ ઇન યોર હેન્ડ. મુકેશભાઈ અંબાણી પાસે બહુ પૈસા છે, ઇલોન મસ્ક પાસે એનાથી વધારે પૈસા છે, પણ ઇલોન મસ્ક અને મુકેશભાઈ બે ભેગા થઈને અને એમાં જેફ બેઝોસને ભેળવીને બધા જ પૈસા પોતાની લાઈફના દાવ ઉપર લગાડી તો પણ એને 1 સેકન્ડ ભવિષ્યની વધારાની મળવાની નથી. એનો દિવસ 24 કલાકનો 24નો જ રહેવાનો છે, 25મો આવવાનો નથી. જે વર્ષ વીતી ગયા એ પાછા આવવાના નથી. પૈસા ગમે તેટલા હોય, ટાઈમ જતો રહ્યો પાછો નથી આવવાનો. અહીં બેઠેલા મારા યુવાન મિત્રોને મારે એ કહેવાનું છે, મિત્રો, કે તમારી પાસે એ ડિપોઝિટ છે જે અત્યારે ગોલ્ડ કે પ્લેટિનમ કે બિટકોઇન કરતા પણ વધારે કિંમતી છે. યુ હેવ ગોટ ટાઈમ. તમારી પાસે આવતીકાલનું આખું ભવિષ્ય પડેલું છે, જુવાની પડેલી છે. 24 અવર્સ સૂરજ જયારે ડિપોઝિટ કરે ને આપણા એકાઉન્ટમાં, ત્યારે આપણે ખર્ચી નાખીએ નહીં. આપણા બેંક કરતા ઊંધું છે. બેંકમાં તમે બચાવો એ તમારા, ખર્ચી નાખો એ ગયા બીજાના. પણ 24 કલાક નવા ફ્રેશ જયારે આપણી દિવસમાં આવે છે ત્યારે જે ખર્ચી નાખો છો નહીં તમારા, સાચવાય તો ગયા, બીજો સૂરજ ઉગી ગયો, વેસ્ટ ગયા. જર્મનીમાં એક સમયે લશ્કરમાં ભરતી થવા માટે એક જુવાન આવ્યો. ઉંમરમાં ભૂલ નીકળી, ઉંમરના જે ડોક્યુમેન્ટનો ડેટા આપ્યો હતો ને એમાં ભૂલ નીકળી. એટલે પેલા જે કમાન્ડર હતા એણે એમ કીધું કે યંગ મેન, મારે એવા લોકો નથી જોતા આર્મીની અંદર કે જે 1 વર્ષનું વધારે પેન્શન લેવા માટે પોતાની ઉંમર 1 વર્ષ ઓછી બતાવે. આઈ ડોન્ટ નીડ પેન્શનિયર્સ, આઈ નીડ સોલ્જર્સ જે મરી જાય દેશ માટે. તમે 1 વર્ષ ઓછી બતાવો જન્મ તારીખમાં, એનો અર્થ શું? તમારે 1 વર્ષ નોકરી વધારે કરવી છે, એનું પેન્શન લેવું છે, એનો પગાર વધારે ખાવો છે. પેલા સોલ્જરે આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે સર, ઇફ યુ આઈ વોન્ટ ટુ ડુ અ ફ્રોડ, મારે કંઈક ખોટું કરવું હોય તો હું શું કામ તમને ડોક્યુમેન્ટ્સ આપું હાથમાં? કમાન્ડર ખીજાયા કે તમે આપ અરજી પત્રકમાં લખો છો તમારી ઉંમર 18 વર્ષ છે, તમારા બર્થ સર્ટિફિકેટ બતાવે છે કે 19 વર્ષ છે, 1 વર્ષ આખું ખાઈ ગયા છો અને પાછા મને કહો છો. અને પેલા સોલ્જરે કીધું કે સર, જેમ આપણે હમણાં કોવિડ હતો એમ એ વખતની બીમારી કોઈ. સર, આઈ વોઝ અ સિક ગાય, હું માંદો હતો. અને જયારે 1 વર્ષ સુધી હું હોસ્પિટલના બિછાને પડ્યો રહ્યો ત્યારે મેં ન કઈ નવું વાંચ્યું, ન કઈ નવું જોયું, ન કઈ બહાર નીકળો, ન રણ નવા જોયા, ન ઝરણ નવા જોયા, ન પહાડ ચડવા માટે ગયો, ન રેતી ખૂંદવા માટે ગયો, ન જંગલોની અંદર ગયો, ન કોઈની આંખમાં આંખ નાખીને જોયું, ન કોઈ નવા સ્વાદ લીધા, ન કોઈ નવું સંગીત સાંભળ્યું, ન કોઈ નવું નૃત્યના સ્ટેપ શીખ્યો. એ 1 વર્ષ માત્ર હોસ્પિટલના બિછાને પડ્યો રહ્યો એટલે હું જીવ્યો છું એમ માનતો જ નથી. આઈ ડિલીટ ધેટ યર ફ્રોમ માય લાઈફ. ધીસ ઇઝ નોટ લાઈફ. Living with a passion, living with an adventure, living with the future in my eyes. This is life. ચે ગુવેરા, આર્જેન્ટિનાના બહુ મોટા ક્રાંતિકારી, જેનો જે ચહેરો અને ટોપી છે એ સિમ્બોલ બની ગયો છે, ઘણા ટી શર્ટમાં એમાં જોવા મળે, સિમ્બોલ ઓફ રિવોલ્યુશન. વેરી ઇન્ટરેસ્ટિંગલી એમણે તો બંદૂકથી ક્રાંતિ કરેલી, પણ ભારત આવેલા અને આકાશવાણીમાં એનો ઇન્ટરવ્યુ જયારે લેવાનો ત્યારે આકાશવાણીના, કારણ કે ત્યારે દૂરદર્શનનો હજી યુગ પણ નહોતો, વિડીયોગ્રાફીનો યુગ નહોતો, એમાં બોલેલા કે અમારે બંદૂક એટલે ઉપાડવી પડી કે વી ડિડન્ટ હેવ ગાંધી લાઈક યુ પીપલ. યુ હેવ ગોટ ગાંધી, વી ડિડન્ટ હેવ ગાંધી. આપણને આપણા આદર્શોની કદર નથી હોતી, પણ બહાર હોય છે. દુનિયા યાદ કરતી હોય છે, દુનિયા એની સામે જોતી હોય છે. આ ચે ગુવેરા મેડિકલના સ્ટુડન્ટ, મેડિકલના ફાઇનલ યરની અંદર એમના ડીન પાસે ગયા. ડીન પાસે જઈને કહ્યું કે મને 1 વર્ષનો બ્રેક આપો. He was a scholar student, brilliant student. ડીનને થયું કે ભાઈ છોકરાની કરિયર બગડશે, આમાં ખોટો બ્રેક લેવા જશે. એટલે એમ કીધું કે અરે તારે ક્યાં એક્ઝામનો ડર લાગે તને? તારું પ્રિપેરેશન જોરદાર છે, તારે શું કરવું છે 1 વર્ષનો બ્રેક લઈને? અને એને એમ કહ્યું મારે મારો દેશ જોવો છે. આઈ વોન્ટ ટુ સી માય કન્ટ્રી. મારો દેશ એટલા માટે મારે જોવો છે કે મને ખબર પડે, હું અત્યાર સુધી ભણા જ કર્યો છું, ક્લાસરૂમમાં બેઠો છું, ટેક્સ્ટ બુક વાંચી રાખું છું, એક્ઝામ દીધા કરું છું. આઈ એમ ગુડ એટ ક્રેકિંગ ધ એક્ઝામ. એ કોડ છે મારી પાસે, મને આવડે છે પરીક્ષામાં પાસ કેમ થવું. પણ જે લોકો સાથે મારે જીવવાનું છે, લોકો કેવા છે તો મને ખબર જ નથી. એ શું ખાય છે, કયા ગીતો ગાય છે, ક્યાં જાય છે, ક્યાં નાચે છે, કઈ વસ્તુ એમને ગમે છે, કઈ નથી ગમતી, એની તકલીફ શું છે, એની પીડા શું છે, એને ખાવાનું મળે છે કે નથી મળતું,
તમે મને ભવિષ્યના ડોક્ટર તરીકે જોતા હો તો મારે એ તો ખબર હોવી જોઈએ કે મારા પેશન્ટને દવા લખીશ ત્યારે ખાઈને દવા લઈ શકશે કે નહીં, એની પાસે કેપેસિટી છે દવાના પૈસા ચૂકવવાની કે હું પ્રિસ્ક્રિપ્શન લખું ને જતા રહેવાનું છે. મારે 1 વર્ષનો બ્રેક એટલે લેવો છે માય સર કે આઈ વોન્ટ ટુ સી ધ લાઈફ અપ ક્લોઝ. મારે ખાલી ભણવું નથી, ભણ્યા પછી જે જિંદગીમાં મારે પગ મૂકવો છે એનો સ્વાદ ચાખી લેવો છે. અને એમાંથી એ જે નીકળો એના એક ફ્રેન્ડ સાથે, અને એમાંથી એને પુસ્તક લખ્યું, એની મૂવી બની ગઈ છે, એનું નામ છે મોટરસાયકલ ડાયરીઝ. મોટરસાયકલ ઉપર 2 મિત્રો નીકળે ને શું શું જોવે. એક જગ્યાએ બહુ સરસ કોલેજના વાર્ષિકોત્સવમાં કામ લાગે એવી વાત એને કરી છે કે કોઈ શહેરમાં થોડોક સમય રોકાય ને એટલે શહેર આપણને પોતાનું લાગે, ધીરે ધીરે ફેમિલિયારિટી આવવા લાગે. કાંઈ ખાવાનું સરસ મળે છે, અહીં આ પ્રોગ્રામ સરસ થાય છે, આ વ્યક્તિઓ આપણા મિત્રો થઈ ગયા છે, આ પાડોશી છે, એ કસ્ટમ્ડ થઈ જાઓ, તમે ફેમિલિયારિટી થઈ જાય. પછી જયારે કિક લગાવીને તમારી મોટરસાયકલ તમે બીજા કોઈ નગર તરફ લઈ જાઓ ત્યારે તમને થોડીક પીડા થાય, વેદના થાય કે આ રોકાઈ ગયા હોત તો સારું હતું. ધેટ વોઝ અ કમ્ફર્ટ ઝોન. રોકાઈ ગયા હોત તો કેવી મજા આવત, હવે તો ફાવી ગયું તું અહીં 1 મહિનો હતા એમાં. પણ એ જ વખતે બહાર કોઈ અજાણ્યા પહાડ મને બોલાવે, બહાર કોઈ અજાણ્યો સૂરજ મને બોલાવે, બહાર કોઈ અજાણ્યું જંગલ મને બોલાવે કે અહીં જેટલા સારા માણસો મળ્યા એટલા કદાચ ત્યાં પણ રાહ જોતા હશે. લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ ગો અહેડ. જયારે કોલેજની અંદર છોડવાનો વખત આવશે ને ત્યારે એવું લાગશે અહીં બેઠેલા ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ ફીલ that it was wonderful time and we are losing that time, but the life ahead is also a charming thing. It has got some new challenges for you. તો જે ગુવેરા તો ઠીક છે, પાછળથી એમને જે લાઈફ અપક્લોઝ જોઈ એને કારણે કેટલા દુઃખી થયા કે મારા દેશમાં કેટલી ગુલામી છે, કેટલી બધી મુશ્કેલી છે, અને એમાંથી એ ક્રાંતિકારી થઈ ગયા ડોક્ટર થવાને બદલે. પણ હું તમને જે કહેવા માંગુ છું મિત્રો, એ કહેવા માંગુ છું કે તું ડિઝાઇન યોર લાઈફ, લીવ યોર કમ્ફર્ટ ઝોન. ભારતના જેટલા મહાન આઇકન્સ છે તમે જુઓ, રામ આપણા આઇકન છે, કૃષ્ણ આપણા આઇકન છે, મહાવીર આપણા આઇકન છે, બુદ્ધ આપણા આઇકન છે. ભારતના 4 પિલર્સ ઓફ ઇન્ડિયા તમે કહી શકો, આ 4 નામ હું બોલ્યો એ 4 પિલર્સ ઓફ ઇન્ડિયન કલ્ચર: રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર. મંદિરો છે જેમની પૂજા થાય છે, આજે પણ લોકો જેમને યાદ કરે છે, આજે પણ લોકો જેમનામાં આસ્થા રાખે છે. All these people have left their comfort zone. જ્યાં જન્મ ત્યાં બેઠા નથી રહ્યા. રામ વનવાસ ન મળ્યો હોત તો રામ જ ન હોત, રામાયણની વાર્તા જ ન હોત વનવાસ વગર. વનવાસ ઇઝ અ નેગેટિવ થિંગ. લાઈફમાં આવેલી એક ચેલેન્જ હતી કે આજે સિંહાસન ઉપર બેસવાનું, કાલે તમારે જંગલમાં જતા રહેવાનું. તકલીફમાંથી તક શોધીને એમણે તાકાત બતાવી. He took challenges head on. રાવણ માર્યો ત્યારે મંદિર આજે બને છે, બાકી તો રામના વંશમાં ઘણા બધા હતા. દશરથનું એકેય મંદિર નથી, લવકુશનું એકેય મંદિર નથી ભારતમાં. કારણ કે કમ્ફર્ટ ઝોન રામે છોડેલો, કૃષ્ણે જન્મતા જ છોડેલો. જન્મ લીધો એ ભેગો જ ટોપલીમાંથી બેસીને કમ્ફર્ટ ઝોનમાંથી નીકળ્યા, ગોકુળમાંથી વૃંદાવન ગયા, વૃંદાવનથી મથુરા ગયા, અને મથુરામાંથી પોતાના કાંડે દ્વારકા બનાવી. આ તો વલ્લભના નામની કોલેજ છે, સરદાર વલ્લભભાઈ પટેલ. જસ્ટ થિંક અબાઉટ ઇટ. તમારા લાઈફની અંદર, અને આમાં જેન્ડર બાયસ ન રાખતા, પુરુષ કે સ્ત્રી વાળી વાત નથી, બંનેને લાગુ પડે. કોઈ રાધા છૂટી જાય તો એના માટે ડિપ્રેશનમાં આવીને રોવાનું ન હોય, સેડ સોંગ સાંભળીને બેઠા રહેવાનું ન હોય, આપઘાતના વિચાર કરવાના ન હોય. તમારા કાંડે સોનાની દ્વારકા બનાવો, 1 થી વધારે આવશે. રૂકમણી પ્રેમપત્ર લખીને આવશે, વેલેન્ટાઇન્સ ડે ની રાહ જોયા વગર આવશે. ફર્સ્ટ લવ લેટર ઓફ ધ વર્લ્ડ ભાગવતમાં છે ભારતનો. વિશ્વમાં કયો પહેલો પ્રેમપત્ર નથી ભાગવતથી જૂનો. વિશ્વના પ્રેમપત્રો તમને શેલીના, કિટ્સના, બાયરનના, શેક્સપિયરના નાટકોના, રોમિયો ને જુલિયટના બધા તમને છેલ્લા 400 વર્ષના દેખાશે. પણ 2-2,000 વર્ષ પહેલા ભાગવતની અંદર રૂકમણીએ કૃષ્ણને બહુ સ્માર્ટ લવ લેટર લખેલો છે. પોતાનું વર્ણન, સામેવાળાનું વર્ણન, સિચ્યુએશન, અને એની સામે લવનું કમિટમેન્ટ. તો કોઈ પણ આઇકન તમે જોયું, બુદ્ધ અને મહાવીર પણ વિહારવાળા છે. મોહમ્મદ પેગમ્બર છે, હઝરત મોહમ્મદ પેગમ્બર હિજરત કરી બહાર નીકળ્યા તો નવું જ્ઞાન મળ્યું, તો નવી વસ્તુ મળી. તમે વિચાર કરો, જીસસ ક્રાઇસ્ટ બેથેલેમમાં જન્મ, બેથેલેમમાં ગુજરી નથી ગયા, બહાર નીકળ્યા, લોકોની સાથે કનેક્શન બનાવ્યું, તો લોકો યાદ કરતા થઈ ગયા. એવરી આઇકોન ઓફ ધ વર્લ્ડ હેઝ લેફ્ટ ધેર કમ્ફર્ટ ઝોન. આ ડિઝાઇન કરવા માટે આપણે યાદ રાખવાનું છે કે વી હેવ ટુ લીવ અવર કમ્ફર્ટ ઝોન.
ફાવી ગયું છે એનું પુનરાવર્તન કરવાથી મેં તમને કહ્યું એમ મિમિક્રી આર્ટિસ્ટ થશો. પણ નવું કંઈક ક્રિએટ કરશો, જુદું કરશો, લોકો યાદ રાખશે. અમિતાભ બચ્ચન જેવી જ હાઇટ ધરાવતા, અમિતાભ બચ્ચન જેવો જ અવાજ રાખતા, અમિતાભ બચ્ચન જેવી જ પર્સનાલિટી ધરાવતા મુકેશ ખન્ના ઇવેન્ચ્યુઅલી ટીવી સિરિયલના ભીષ્મ અને શક્તિમાન થઈ શક્યા. પણ અમિતાભ બચ્ચન કરતા સાવ અલગ પર્સનાલિટી ધરાવતો શાહરૂખ ખાન નેક્સ્ટ સુપરસ્ટાર થઈ ગયો. થિંક અબાઉટ ઇટ. કારણ કે એને પોતાની નિશ ક્રિએટ કરી, પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરી, જે અલગ હતી, જુદી હતી, લોકોને ગમી ગઈ. એ પાગલપન, એ દીવાનગી, એ મસ્તી, લોકો રાહ જોતા થઈ ગયા એની ફિલ્મોને. અને એને પણ હસતા હસતા એવું કહ્યું છે કે મારી ચક દે ઇન્ડિયા જેવી ફિલ્મ તમે જુઓ તેમાં હિરોઈન નથી, રોમેન્ટિક લીડ નથી. મારી બાસીગર જેવી ફિલ્મ જોવો તેમાં વિલન છું. ડર જેવી ફિલ્મ જોવો તો આમિર ખાન એટલે છોડી દીધેલી કે સની દેઓલ સાથે માર ખાવાનો રોલ શું કામ કરું. મેં કરી એટલા માટે કે ઇમ્પોર્ટન્ટ એ નથી કે સ્ટોરીમાં તમારે માર ખાવાનો છે કે મરી જવાનું છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારી કહાની લોકો યાદ રાખે એવી રીતે તમે ભજવી શકો છો કે નહીં. वो जवानी जवानी ही क्या जिसकी कोई कहानी न हो. બહુ સિમ્પલ લોજિકની વાત છે. મનોજ કુમારની ક્રાંતિના ગીતની પંક્તિ છે, કેટલી જૂની છે ને કેટલી રિલેવન્ટ છે, છતાંય રિમેમ્બર ધેટ. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. આપણી ગુજરાતી ભાષાનો જ શેર છે. 99 ખર્ચી નાખ હિંમતમાં. હેવ કરેજ ફર્સ્ટ. તો આપણી કહાની, આપણી સ્ટોરી, આપણી ડિઝાઇન આપણે જયારે લખવાની હશે ત્યારે આ કરેજની જરૂર પડશે, આ હિંમતની જરૂર પડશે. કમ્ફર્ટ ઝોન છોડવાની, નવું જાણવાની, નવું શીખવાની, નવું માણવાની ક્યુરિયોસિટી, વન્ડર. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન બ્રેઇન ઓફ ધ મિલેનિયમ કહેવાય. આખી દુનિયામાં સૌથી મોટા સાયન્ટિસ્ટ, જીનિયસ બ્રેઇન કહેવાય. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધેલું કે ઇમેજિનેશન ઇઝ મોર પાવર ધેન ધ નોલેજ, બીકોઝ નોલેજ ઇઝ અ સ્ટોરી ઓફ ધ પાસ્ટ. પહેલા શું થઈ ગયું એને તમે ટેબ્યુલેટ કરો, એ છે જ્ઞાન. બટ ઇમેજિનેશન ઇઝ અ સ્ટોરી ઓફ ધ ફ્યુચર. પણ શું થઈ શકશે એનો તમે વિચાર કરો, એ છે ઇમેજિનેશન, એ છે કલ્પના. જે એ લોકો વિચાર કરે છે એ લોકો આગળ છે આજની દુનિયામાં. બરાબર. હમણાં એક ઘટના બની, તમને બધાને ખબર જ છે, ગલગોટિયા. ફેમસ થઈ ગયા ગલગોટિયા. શું કામ ફેમસ થઈ ગયા? કારણ કે આપણો એક ઇન્ડિયન માઇન્ડસેટ છે કે મેં પૈસા આપીને જે વસ્તુ લીધી મારી જ થઈ ગઈ. એમાં શું કોઈ પૂછવા જવાનું હોય? મેં રોકડા રૂપિયા ખર્ચે રોબોટ લઈ આવ્યો, રોબોટ મારો જ છે. રૂપિયા મેં ન દીધા હોય તો કયો રૂપિયા બાકી છે? ચીનમાં જઈને પૂછ્યા હોય, રૂપિયા નથી દીધા? દીધા જ છે ને, રોકડા 3 લાખ દઈ દીધા, હવે મારો રોબોટ થઈ ગયો. દુનિયામાં નથી ચાલતી. આ ટ્રેડિંગ માઇન્ડસેટ છે, ક્રિએટિવ માઇન્ડસેટ નથી. ટ્રેડિંગ માઇન્ડસેટમાં બરાબર છે કે મેં 10 વસ્તુ લઈ લીધી, એ મારી થઈ ગઈ, પૈસા ચૂકવા એટલે હવે મારી થઈ ગઈ. પણ ક્રિએશન એવી રીતે નથી થતું. તમે લોકો ખાસ કરીને એસ્પેશિયલી કોમ્પ્યુટરની લેબમાં બેઠા હો તો ધેર ઇઝ અ ચેર, જેને આરોન ચેર કહેવામાં આવે છે. પાછળ પેલો બેકરેસ્ટ સપોર્ટ આવે એવી નેટથી બનેલી. આ ચેર જે 2 મિત્રોએ બનાવેલી, એમાંના એકનું નામ ચેડવિક. હી વોઝ અ ડિઝાઇનિંગ એન્જિનિયર. હવે ચેડવિકે જયારે ચેર બનાવી ત્યારે 12,000 રૂપિયાની એક પીસ લખી વેચવાની શરૂ થઈ. પેટન્ટેડ હતી. ધીરે ધીરે ફેમસ થઈ ગઈ કે આમાં લંબર સપોર્ટ સરસ છે, આમાં નેક સપોર્ટ સરસ છે, આમાં બેસીને લાંબો સમય કોમ્પ્યુટર ઉપર કામ થઈ શકે છે. એ ડિઝાઇન હવે તો બધા આપણા ફર્નિચરના સ્ટોરમાં મળે જ છે એવી છે. ચાઇનાના હાથમાં આવી. એ સમયે ચાઇના કોપીકેટ મોડમાં હતું. ચાઇનાએ સીધું એસેમ્બલી લાઈન પ્રોડક્શન કરીને અડધી દુનિયામાં નાખી દીધી. પેલી 12,000 ની મળતી હતી, ચાઇના વાળી 2,000 માં મળતી હતી. ચાડવિકને મોટી ઉંમરે જયારે પૂછવામાં આવ્યું કે તમને એવું ડિસસેટિસ્ફેક્શન નથી થતું કે તમારી ડિઝાઇન છે એ આખી દુનિયા વાપરે છે, પણ તમને તો કોઈ ક્રેડિટ નથી આપતું, કોઈ તમને યાદ નથી કરતું કે તમે આ ડિઝાઇન બનાવી હતી? એનો જે જવાબ છે માય ફ્રેન્ડ્સ, એસ્પેશિયલી યુ ધ યંગ પીપલ ઓફ ઇન્ડિયા, યાદ રાખજો. એમણે જવાબમાં એમ કહ્યું કે વેન વી હેવ ક્રિએટેડ, હું અને મારા મિત્રએ જયારે આ ચેરની ડિઝાઇન બનાવીને, અમે ઘણા પ્રોટોટાઇપ બનાવ્યા, ઘણી મુશ્કેલી પડી, કારણ કે પહેલી વાર કરતા હતા. બાકીના એ તો કોપી જ મારવાની હતી, એને તો ડાય બનાવવાની હતી, બીજું કઈ કરવાનું નહોતું. ત્યારે જે તકલીફ પડી ને, ત્યારે ઇટ વોઝ અ જર્ની ફ્રોમ ઇનવર્ડ ટુ આઉટવર્ડ. અંદર અમે જે બધું મથામણ કરતા હતા એને ધીરે ધીરે બહાર લઈ આવતા હતા. પ્રોટોટાઇપ સ્વરૂપે, એક્સપેરિમેન્ટ સ્વરૂપે, મોડેલ સ્વરૂપે, ડિઝાઇન સ્વરૂપે, એન્જિનિયરિંગ ટૂલ સ્વરૂપે. પણ જે લોકો કોપી કરે છે નાની, એ આઉટવર્ડ ટુ ઇનવર્ડ કરે છે. બહાર જે છે એને અંદર કોપી કરી લે છે.
એની જર્ની જ નથી થતી, એની પ્રોસેસ જ નથી થતી. અને બીકોઝ દે ડિડન્ટ હેવ પ્રોસેસ, આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ. કારણ કે જે અમે જે મજા કરી ને, એ જે ઉજાગરા કર્યા, એ ઉજાગરા કરતી વખતે કે આ નહીં ચાલે, આ ફાડીને ફેંકી દો, આનું એન્જિનિયરિંગ નથી બેસતું, આ નટબોલ્ટ આવી રીતે ફિટ નથી થતા, એ જે મજા આવી, એ પ્લેઝર આવ્યો, જે કીક આવી અંદરથી. લોકો બધા જાત જાતના વ્યસનો કરે છે આજકાલ. શું કામ કરે છે? કીક જોઈએ છે બધાને. લાઈફ બોરિંગ લાગે છે. લાઈફને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે લોકો એલિવેટ કરે છે પોતાની જાતના વ્યસનોમાં. મેં હમણાં જ એક પરદેશ યાત્રાની અંદર એ જોયું કે ડ્રગ્સથી પણ જે લોકો એકસ્ટમ થઈ ગયા હોય, નાર્કોટિક્સથી જે લોકોને કીક ન આવતી હોય, કારણ કે એટલા બધા નાર્કોટિક્સ લેતા હોય કે શરીર ખતમ થઈ ગયું હોય, કશું કરવાની પાત્રતા જ ન રહી હોય, એ લોકો સ્નેક બાઇટ લે, સાપનો ડંખ લે પોતાના હાથ ઉપર. શું કામ? કે એ જે ડંખ વખતે જે ઝણઝણાટી આવે અંદર, એ કરંટ આવે. સી, આ કોઈ ફન નથી, આ પતન છે, આ કોઈ આનંદ નથી, અધોગતિ છે. જે પેલા સાહેબ કહેતા હતા ડિઝાઇનિંગની વાત, એ કહેતા હતા કે કરંટ કીક તમને શેની કોઈ પડીકીમાંથી આવે? કરંટ શું કામ તમને કોઈ સિગરેટના ધુમાડામાંથી આવે કે દારૂના બાટલામાંથી આવે? કરંટ તો તમને આવે તમારા ક્રિએશનમાંથી, તમારી ડિઝાઇનમાંથી, તમારી એચિવમેન્ટમાંથી, તમારી પ્રોસેસમાંથી, તમારી એ જે સાથે મળીને જે મથ્થાપચ્ચી આપણે કહીએ કરો એમાંથી. તમે જો ઊંધા થઈને લટકી જાઓ કે હવે આ બેસતું નથી, કેમ બેસાડવું? આ એક ડિઝાઇન છે. પેલું તમને ખબર છે 3 ઇડિયટ્સમાં આવી ગયું છે હવે તો, પેલી પેન્સિલ આકાશમાં લખવા માટે શું કરવું, કેવી રીતે પેન કામ કરવી, એ જે એક આઈડિયા તમારી અંદર આવે ને પછી તમને એમ થાય કે વાહ, આ જે વાહ જે છે ને, એ વાહ વાળી આહા ફિલિંગ, એ જે આહા ફિલિંગ છે, એ જ નશો છે, એ જ તમારી કિક છે માય ફ્રેન્ડ્સ. અને એ ડિઝાઇન આપણે કરતા શીખવાનું છે, ડિઝાઇન ઓફ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. 3 શબ્દો તમને આપું છું. 3 અલગ અલગ લેક્ચર થયા એમાંથી, 3 થોટ્સ. 2022માં ટેલર સ્વિફ્ટને ન્યુયોર્ક યુનિવર્સિટીએ ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી આપી, જેણે ગાવા માટે ઓલરેડી હાઈસ્કૂલ પછી ભણતર છોડી દીધેલું. ટેલર સ્વિફ્ટે જે બહુ જ સરસ પ્રવચન કર્યું છે, વન્ડરફુલ સ્પીચ. આપણે ત્યાં સ્ટીવ જોબ્સની સ્ટે હંગ્રી સ્ટે ફુલી સ્પીચ બહુ યાદગાર થઈ, પણ ધીસ ઇઝ ઓલ્સો એ સ્પીચ ટુ બી હર્ડ. મેં આખું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરેલું મારી કોલમ માટે. અને એમાં ટેલર સ્વિફ્ટે એમ કહેલું કે જિંદગીમાં, જો દુનિયાની નંબર 1 પોપ સિંગર છે, અબજોમાં કમાણી કરે છે, $1 લાખ તો બોનસ એના સામાન ઉચકનારા ટ્રક ડ્રાઈવરોને ડિક્લેર કરે છે, એટલી અત્યારે ઇન્કમ છે. એવડી મોટી બ્રાન્ડ છે કોન્સર્ટની. સુનિધિ ચૌહાણને બધાએ જે કોન્સર્ટ શરૂ કરી દીધી, ટેલર સ્વિફ્ટની કોન્સર્ટને કારણે શરૂ થઈ. કોલ્ડપ્લે ની આખી નવી માર્કેટ આખી ક્રિએટ થઈ, કારણ કે ટેલર સ્વિફ્ટે ટૂર કરી એટલે કોલ્ડપ્લે પાછી એની સાથે ટૂર કરી. તો એક વ્યક્તિ આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ કરી નાખી કોન્સર્ટની. જે અગાઉ માઇકલ જેક્સને કરી હતી, એનું રીઇન્વેન્શન કર્યું ટેલર સ્વિફ્ટે. એ ટેલર સ્વિફ્ટ એવું કહે છે કે જેમ તમે રેસ્ટોરાંમાં જાઓ અને મેન્યુમાં કેટલી બધી આઈટમ હોય, પણ બધી તમે એક વખતે પોસાય તો પણ ખાઈ નથી શકવાના. તમારી પાસે $1 લાખ ખર્ચી નાખવાના છે, 1 લાખમાં બધી જ વાનગી ટેબલ ઉપર આવશે, પણ તમે ખાઈ નહીં શકો. સેમ ઇઝ વિથ મેન્યુ ઓફ લાઈફ. You have to choose. You have to pick up what you can do and what you cannot do. દુનિયામાં 2 વસ્તુ માણસને ખબર હોવી જોઈએ કે મારાથી શું થઈ શકશે, એ તો ખબર હોવી જ જોઈએ, પણ એ ખબર હોવી જોઈએ કે મારાથી શું નહીં થાય. હું જયારે સાહેબને કહેતો હું આટલા વાગે પહોંચી જઈશ, ત્યારે ગાડી હું નથી ચલાવતો. મને ખબર છે કે મારાથી નહીં થાય. મારું મગજ એના માટે એટલું બધું એકસ્ટમ નથી કે મારા 10 વિચાર બીજા આવતા હોય, 2 ફોન આવતા હોય, એની વચ્ચે હું કાર ચલાવતો. એ અમારા સારથી બહુ કોન્સન્ટ્રેટેડ એફર્ટથી ચલાવી શકે છે, એટલે એ કરી શકશે. એને ખબર છે કે હું કઈ લેક્ચર આપવા નહીં જાઉં, ભલે રોજ ભેગો હું, તો મારે 10 મિનિટ બોલવા નથી જવાનું. માણસને બાબા રામદેવ પેટ હલાવે, રિતિક રોશન કમર હલાવે, 98માં બંને સ્ટાર થઈ ગયા. એક ઇકબલ કાજીના ગીત કર્યું, બીજા યોગ શિબિર શરૂ કરી. 2 બ્રાન્ડ છે આજે, 2 કમાઈ છે કરોડોમાં. કોણ? બંનેને ખબર છે બાબા રામદેવ રિતિકની જગ્યાએ નથી આવવાના, રિતિક બાબા રામદેવની જગ્યાએ નથી જવાનો. રિતિક યોગ શિબિર શરૂ નથી કરવાનો, બાબા રામદેવ મ્યુઝિકમાં કે મૂવીમાં આવીને ગાવાના નથી. આપણે શું કરી શકીએ અને શું ન કરી શકીએ એ સિલેક્શન કરવું. અમુક વસ્તુ ભાવતી હોય ને અમુક વસ્તુ ફાવતી હોય.
અમુક વસ્તુ ભાવે બહુ, પણ આપણને ખબર હોય કોઈ પેટમાં દુખશે, આ આપણને સદતું નથી. દેશી કાઠિયાવાડીમાં કહું તો આ પાચન નથી થતું આનું. વી કાન્ટ ડાયજેસ્ટ ઇટ ઇવન ધો વી લવ ઇટ. So the lesson from the Taylor Swift lecture is very simple. Life has got a full of menu, full of dishes, but according to your time, according to your taste, according to your treasure, budget પણ હોવું જોઈએ ને. You have to pick some items. બધી ખાઈ લેવાની મૂર્ખામી ન કરો. તમને ભાવે એવી 2-3 વસ્તુઓ પસંદ કરો ને એના માસ્ટર થાઓ, એના ચેમ્પિયન થાઓ. એને હસતા એટલા માટે આ કીધું કમેન્સમેન્ટ લેક્ચરમાં, અરે સોરી ડોક્ટરેટ પોસ્ટ ડોક્ટરેટ લેક્ચરમાં, કે એને હસતા એમ કહ્યું કે ભાઈ મારી મ્યુઝિકની અંદર મેં મારી લાઈફને એટલી ઇન્વેસ્ટ કરી દીધી કે યુનિવર્સિટી ડિગ્રી તમે મને સામેથી આપી વિધાઉટ ગોઈંગ ઇન ટુ ધ કેમ્પસ. આ કરો, તમારી પાસે એટલું કશુંક છે. માર્ક ઝકરબર્ગને જયારે પૂછવામાં આવ્યું 2004માં હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર વાઇવામાં કે યુ ડિડન્ટ એપિયર ફોર ધીસ ઇમ્પોર્ટન્ટ વાઇવા, હાર્વર્ડની ડિગ્રી નથી જોતી, અને ઝકરબર્ગ has answered that I found something more worthwhile than the Harvard degree. I have got a Facebook in my hand. મારી પાસે એવી વસ્તુ છે કે મારે હાર્વર્ડની ડિગ્રી નથી જોતી. I have already cracked something more important than the degree itself. તો આ હોવું જોઈએ આપણી અંદર. ક્લાસરૂમમાં મજા નથી આવતી, છોડીને જતા રહીએ કેન્ટીનની અંદર. એ છોડવા વાળા બધા જ કઈ વિક્રમ સારાભાઈ નથી થતા, એ બધા જ કઈ રવિન્દ્રનાથ ટાગોર નથી થતા, એ બધા જ કઈ બિલ ગેટ્સ નથી થતા. એ મને મોટા ભાગના રેલવે સ્ટેશને મજૂરી કરતા થઈ જાય છે. કોઈ દાંડિયા રાસનું આયોજન કરીને કાળા કપડા પહેરીને પાસ ફાડતા થઈ જાય છે. એમણે છોડી જ દીધું હતું. એ રેન્ચો નથી હોતા 3 ઇડિયટ્સના. યુ ગોટ સમથિંગ ન્યુ. બીજું આવું લેક્ચર આપવામાં આવ્યું જેકે રોલિંગ દ્વારા, હેરી પોટરના ઓથર, વન ઓફ ધ સેલિબ્રિટી રાઇટર, ખૂબ કમાના હેરી પોટરની સિરીઝ લખી. પત્રકાર પરિષદમાં એમ પૂછવામાં આવ્યું કે તમારે મેજિકની કથાઓ લખો છો, ઇઝ ધેર એ મેજિક? ખરેખર જાદુ છે આ જગતમાં? એમણે પોતાની સામે પોતાની ફાઉન્ટેન પેન પડી હતી, એ હાથમાં લઈને એમ કીધું ધીસ ઇઝ માય મેજિક વોન્ડ. તમે એમ કહો છો જાદુ છે આ જગતમાં? આ બોલપેનના જોરે, આ ફાઉન્ટેન પેનના જોરે મેં એવી સૃષ્ટિ રચી દીધી કે તમારે મને પૂછવાનું પડે છે કે જાદુ છે આ જગતમાં? ધીસ ઇઝ મેજિક. આ તો મેજિક છે, ક્રિએશન છે. તો એ જેકે રોલિંગે જે એક સરસ મજાની વાત કરી, ફ્રિન્જ બેનિફિટ્સ ઓફ ફેલ્યોર. નિષ્ફળતા મળે એનાથી હતાશ નહીં થવાનું, નિષ્ફળતાને સ્ટેપિંગ સ્ટોન બનાવવાના, લર્નિંગ લેસન બનાવવાના. તમે જો કુદરતમાં જ કાયદો છે, એક કરોળિયો ઝાડુ બનાવવા જાય અને આપણે સાવરણી લઈને એનું ઘર તોડી નાખીએ, એનાથી કરોળિયો ડિપ્રેશનમાં નથી જતો રહેતો, એ સુસાઇડ ટેન્ડન્સી નથી થઈ જતો. એ નવો તાર કાઢે છે હળવેકથી, ચૂપચાપ. 100 વખત તમે એનું ઝાડુ તોડશો, 100 વખત જીવશે ત્યાં સુધી તાર કાઢશે. એક મચ્છર જીવશે ત્યાં સુધી તમારો કાનમાં ગણગણાટ કરવા આવશે. એક કીડી જીવશે ત્યાં સુધી ખાંડનો દાણો લેવા માટે આવશે. તમે એને ઝાપટ મારો, કીડી ફેંકાઈ જશે, ડગુમગુ થતી પાછી જશે, દાણો તો ત્યાં પડ્યો હશે. જબ તક ન સફલ હો નીંદ ચैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश, ट्राई, एफर्ट, दिस इज रूल ऑफ नेचर माय फ्रेंड्स. प्रयत्न तो करो, पांव दलदल में ही सही जमाए रखो, मुसीबतों में हौसला टिकाए रखो. कौन कहता है छलनी में पानी को भरा नहीं जा सकता? छलनी में, चारणी में काणा होय. कौन कहता है छलनी में पानी को भरा नहीं जा सकता? दिस इज फॉर द स्टूडेंट्स ऑफ टेक्नोलॉजी, ऑफ इंजीनियरिंग, फॉर स्मार्ट वर्क. बर्फ जमने तक धैर्य टिकाए रखो. ચારણીમાં પાણી ભરીને તમે કોકને આપી શકો, પણ પાણી તરીકે નહીં, બરફ તરીકે. થોડી ધીરજ જોઈએ, થોડો આઈડિયા, થોડી બુદ્ધિ જોઈએ, થોડી પ્રજ્ઞા જોઈએ કે કેમ મારે ચેલેન્જ લેવી, ચારણીમાં પાણી ભરવાની આ રીતે લેવી. પેલા રાજાએ કહ્યું હતું એના રાજકુમારોને, આપણા ઉપનિષદની કથા છે કે તમને બધાને હું એક એક સોનામોર આપું, એમાંથી એવી વસ્તુઓ લઈ આવો કે આખું ઘર ભરાઈ જાય. 3 રાજકુમારો હતા, ભવિષ્ય કોને હાથમાં રાજ્ય આપવું એની ચિંતા હતી. તો પહેલો રાજકુમાર છે એ સુવર્ણ મુદ્રામાંથી ઘાસ લઈ આવ્યો. ઘાસ છે ને એ સસ્તું પડે, ઘાસથી આખો ઓળો ભરી દઈએ. બીજો રાજકુમાર રૂ લઈ આવ્યો કે રૂ એકદમ હળવું હોય ને તો જાજુ આવે,
જાજુ આવે તેનાથી આખો ઓરડો ભરી દે. ઘાસવાળો ઓરડો રાજાએ ખોયલો, રાજાના મોઢા ઉપર ઘાસનો ઢગલો થઈ ગયો. રૂવાળો ઓરડો રાજાએ ખોયલો, રૂના રેસાઓ બધા આવી આવીને એના વાળમાં ચોંટી ગયા. ત્રીજા રાજકુમારે આખા ઓરડાની અંદર એક દીવડો પ્રગટાવીને મૂકી દીધો કે આ પ્રકાશથી આખો ઓરડો ભરાઈ ગયો છે. આના માટે કઈ ઓરડામાં બીજી વસ્તુ લઈ આવવાની જરૂરત નથી ને તમારી સુવર્ણ મુદ્રા આખી એમને પાછી, કારણ કે દીવડો મફત છે. ધીસ ઇઝ આઈડિયા, ધીસ ઇઝ બ્રેઇન વર્ક, ધીસ ઇઝ, જે હું તમને કહું છું, એન્જિનિયરિંગ પ્લસ ઇમેજિનિયરિંગ, ઇમેજિનેશન. તો રોલિંગે એવું કહ્યું કે નિષ્ફળતા છે ને એ ખરાબ વસ્તુ છે જ નહીં. નિષ્ફળતાના બે ફાયદા છે, બેનિફિટ્સ ઓફ ફેલ્યોર. શું? પહેલો ફાયદો, નિષ્ફળતાને કારણે તમને તમારા સાચા મિત્રો કોણ છે એ ખબર પડે છે. પાર્ટી ચાલતી હોય, પૈસા મળતા હોય, સફળતા મળતી હોય, તાળીઓ પડતી હોય, ત્યારે બધા તમારી બાજુમાં આવીને ઉભા રહેશે. પણ તમે ફેલ જશો પછી મજા જુઓ. આજે બધા આપણને રોજ સવારમાં આપણી મેમરી ઉતારી નાખે એટલા મેસેજ જે આવે છે ને, બેટરી ઉતરી જાય એટલા, ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ ને બધા, બરાબર. તમારે સામે એમાં QR કોડ મોકલવા માંડો કે ભાઈ ઓરિજિનલ છે, કોઈ ફ્રોડ નથી, મારે પૈસાની જરૂર છે, 5,000 રૂપિયા ખાતામાં જમા કરાવો, વેરીફાઈ કરવું હોય તો મને ફોન કરો, વિડીયો કોલ કરો, ઘરે આવીને રૂબરૂ મળી જાઓ, એટલે તમને ખાતરી થાય ફ્રોડ નથી. તમે જોજો કેટલા ગુડ મોર્નિંગ પછી નંબર ઉપરથી આવે. નિષ્ફળતાને કારણે ફિલ્ટર થાય માણસો, વધારાનો જે આપણી આસપાસ જમા થઈ ગયા હોય ને ફિલ્ટર થઈ જાય. એટલે કોક વાર નિષ્ફળ જવું સારું, ન જાવ તો એવું દેખાડવું સારું કે આ ભાઈ જરા લૂઝમાં છે, ખોટમાં છે, આમ છે તેમ છે. આપોઆપ આપણને ખબર પડે ખરેખર લગ્નમાં જમાડવા જેવા કેટલા છે આપણી આસપાસ. અને બીજો ફાયદો એમણે કહ્યો, નિષ્ફળતાનો બીજો ફાયદો, જો બધી લાઈફ ડિઝાઇનની જો તમને સિક્રેટ્સ આપું છું, તમને તમારી ક્ષમતા ખબર પડે. મારી ભાષામાં કહું તો કૂતરું પાછળ પડે ને તો તમને ખબર પડે કે તમારી એકચ્યુઅલ સ્પીડ કેટલી છે દોડવાની. ડોક્ટર કે ત્યારે એટલી સ્પીડમાં નથી દોડાતું, કૂતરું પાછળ પડે ત્યારે જ સ્પીડ પકડાય છે. એનો અર્થ કે સ્પીડ અંદર પડેલી છે, પણ એ સ્પીડને બહાર કાઢવા માટે એકાદ કૂતરાની જરૂર છે. આપણે ફેલ થાય, આપણે નિષ્ફળ થાય, આપણે નાપાસ થઈએ, આપણે કંઈક વસ્તુ ન આવડે, આપણો દાખલો ન ગણાય, આપણે 4 જગ્યાએ 4 પ્રયત્નો પછી લોકો રિજેક્ટ કરે, ધેટ્સ ફાઇન. રિજેક્શન વિલ શેપ યુ માય ફ્રેન્ડ્સ. બધે સિલેક્ટ થયા કરશો ને એનાથી કંઈ નવું શીખી નહીં શકો. સક્સેસ વિલ નોટ ટીચ યુ એનીથિંગ ન્યૂ, સક્સેસ વિલ ટીચ યુ રિપીટેશન. યાદ રાખો, સફળતા હંમેશા પુનરાવર્તન શીખવાડશે, નિષ્ફળતા હંમેશા નવીનતા શીખવાડશે. ફેલ્યુર વિલ ગીવ યુ સમ ન્યૂ આઈડિયાઝ. હવે આમાં તો નથી ચાલતું, હવે શું કરીએ, આ તો ચાલી ગયું, ફ્લોપ થઈ ગયું, હવે શું કરશું. અમિતાભ બચ્ચન ટોટલ ફેલ થઈ ગયા પછી એમને થયું કે ભાઈ આપણી પાસે એક્ટિંગની દુકાન તો બંધ થઈ ગઈ, નથી ચાલતી, પિક્ચરો ફ્લોપ જાય છે, કોઈ લેતું નથી, કામ નથી આપતું. ભાષા છે, જબાન છે, હિન્દી આવડે છે, તો આપણે KBC ના એન્કર તરીકે અજમાવી લઈએ. તમે નિષ્ફળ ગયા તો તમને ખબર પડી કે તમારું કૂતરું પાછળ પડ્યું. એ ટેલેન્ટ બહાર આવી તમારી અંદરથી કે 25 વર્ષમાં બધી સિઝનમાં એક સિઝનને બાદ કરતા અમિતાભ બચ્ચને KBC હોસ્ટ કર્યું છે, એટલે બીજા કોઈ કરોડપતિ થાય કે ન થાય, અમિતાભ બચ્ચન મહાકરોડપતિ થઈ ગયા છે એ સિરીઝ કરી કરી. બીકોઝ ઓફ ફેલ્યોર હી ફાઇન્ડ અ ન્યૂ એવન્યુ ઓફ લાઈફ. નવી જગ્યા મળી એમને, નવી દિશા મળી કે ચાલો આમાં પણ આપણે આમાં કામયાબ નથી, પણ આમાં કામયાબ. આપણા અમુક નિષ્ફળ ક્રિકેટરો સફળ કોમેન્ટેટર નથી જતા. તો માય ફ્રેન્ડ્સ, થર્ડ લેક્ચર જે મારે તમને કહેવા જેવું છે, રોજર ફેડરર ડર્ટમાઉથ માઇક, બહુ ફેમસ છે. અને એમાં ફેડરરે બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત કરી કે જ્યારે નાદાલ સાથે એનો વિમ્બલ્ડનનો ફાઇનલ હતો ત્યારે કન્સિક્યુટિવ ગ્રાન્ડ સ્લેમ જીતતા હતા ભાઈ, અને ડબલ હેટ્રિક ઉપર હતા, ડબલ હેટ્રિક. એટલે 5 ટાઇટલ આવી ગયા હતા અને 6થું ટાઇટલ ઇને રો લેવાનું હતું, વિચ ઇઝ અનહર્ડ ઓફ ઇન ધ વર્લ્ડ ઓફ ટેનિસ. ફેડરર આમ એક GOAT છે, ગોટ, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. અને ફેડરર નાદાલ સામે એ કલાકો સુધી ચાલેલો 5 સેટનો મુકાબલો, ટેનિસના રશિયાઓને યાદ હશે, ઇઝ વન ઓફ ધ આઇકોનિક મેચ ઇન ધ ફિલ્ડ ઓફ ટેનિસ. નાદાલ ત્યારે નવો હતો, ફેડરર થોડો જૂનો હતો, અને એમ છતાં નાદાલે ઇવેન્ચ્યુઅલી ફેડરરને હરાવ્યો. ફેડરર રડી પડ્યો, કારણ કે પેલી ટાઇટલ ગયો તો ઠીક છે, પેલી ડબલ હેટ્રિક થી ઇતિહાસમાં નામ નોંધાવવાનું ચાન્સ જતો રહ્યું પરમેનન્ટલી, કારણ કે બીજી વાર એ લેવલે તો પહોંચવામાં બહુ વાર લાગે, લગભગ થાય નહીં કોઈનાથી. એક માણસથી ન થાય તો એક માણસ બીજી વાર તો કેમ કરે. એ રાત્રે ફેડરરે એના લેક્ચરમાં એમ કીધું કે માય વાઇફ, હુ ઇઝ ઓલ્સો એ ટેનિસ પ્લેયર,
અમારા લગ્ન છે એ પહેલા એ પણ રમતી હતી, એટલે એને ગેમની ખબર હતી. મારી વાઇફને મેં મારું ડિસિઝન કહી દીધું કે ટુમોરો આઈ વિલ એનાઉન્સ માય રિટાયરમેન્ટ ઇન 2010 પોસ્ટ વિમ્બલ્ડન. અને કે મારી વાઇફે એમ કીધું કે આજે તું રિટાયર થઈ જઈશ ને તો આખી દુનિયા એમ કહેશે કે નાદાલ સામે હારી ગયો, અને પછી એને નિવૃત્તિ લઈ લીધી. યુ હેવ ગોટ મોર ટેનિસ ટુ યુ. તારી અંદર હજી પડેલું છે ક્ષમતા, હજી જુવાની છે, હજી વર્ષો છે, ફિટનેસ છે. અત્યારે મેચ તાજો છે ને એટલે તને એમ લાગે છે, જખમ તાજો છે એટલે એમ લાગે છે કે મારાથી ઉડાશે નહીં, મારાથી ચલાશે નહીં, મારાથી થશે નહીં. પણ તું રમવાનું ચાલુ રાખ. પીપલ વિલ ફોરગેટ ધીસ મેચ ઇફ યુ પ્લે મોર એન્ડ મોર. You will win more and more, and eventually people won't remember you for this title or this final. People will remember you for your game in total, not a single match. અને એને કરીને બતાવ્યું. ઇવેન્ચ્યુઅલી જ્યારે પોસ્ટ કોવિડ અને રિટાયરમેન્ટ લીધું ત્યારે બીજા 12 વર્ષ ખેંચી લીધા. એમાં એટલા બધા મેચ રમાઈ ગયા કે આ મેચ ખરેખર ભૂલાઈ ગયો. આજે હું બોલું છું તો ઘણા બધા લોકોને યાદ નહીં આવતું હોય, કારણ કે એના પછી તો ફેડરરે ખૂબ જર્ની કરી. નાદાલ તો એવો મિત્રતા થઈ ગઈ કે ફેડરરના છોકરાઓ અત્યારે નાદાલની એકેડેમીમાં ભણે છે. સો માય ફ્રેન્ડ્સ, આ 3 બોધ મેં તમને અલગ અલગ લોકો પાસેથી આવી. લાસ્ટ મારી એક મુશ્કેલી છે, મેં આ બધા વડીલોનો મારા આભાર માનવાનો નતમસ્તકે, કારણ કે આ ફ્લેક્સિબિલિટી બધી સંસ્થાઓમાં હોતી નથી જેટલી તમે બતાવી. આઈ મસ્ટ સે, પ્રિય મોરારી બાપુ, હું પણ એમને બહુ પ્રેમ કરું છું. બાપુની કૃપા છે કે આશીર્વાદ ઉતારતા હોય. તો એ આજે રાજકોટમાં છે. મને ખબર પડી, બાપુ સાથે ફોન ઉપર વાત પણ થઈ. મેં કીધું અનુકૂળતા હશે તો હું પહોંચી જઈશ સાંજે રાજકોટ. તો બાપુ બીંગે બાપુ, એ તો એમ કહે નહીં કે ના ગમે તેમ કરો પહોંચી જ જાઓ. તો મને કહે કે સાચો જો પહોંચવા માટે એવી ઉતાવળ ન કરતા, રસ્તામાં કઈ મુશ્કેલી પડે. તો મેં કીધું ના, મારી ઈચ્છા છે, કર્મ મારા હાથમાં છે, ફળ મારા હાથમાં નથી. તો એવું બને કે ભાઈ આપણે છેક સુધી પહોંચીએ અને ગામમાં જેટલો ટ્રાફિક હોય અંદર ન જઈ શકો. પણ મેં કીધું કે આઈ વુડ લવ ટુ, કે ભાઈ મેં પ્રયત્ન તો કર્યો. જો આ એક લર્નિંગ લેસન છે. એવું બને કે આજે સાંજે ખરેખર હું પહોંચું ત્યાં સુધીમાં મોરારી બાપુ હોય તો રાજકોટ છોડી દીધું હોય. વાંધો નહીં, બીજી વાર મળશે, એમની કથાઓ ચાલુ જ હોય છે, બીજે દિન મળી આવીશ, દર્શન કરી આવીશ. પણ સાંજ પડીએ મને એમ નહીં થાય કે હું આજે પ્રયત્ન કર્યા વગર વાસદમાં બેઠો રહ્યો. બરાબર, હું હંમેશા એવું માનું છું કે તમારા પ્રયત્નની નોંધ છે ને એ દુનિયા લેતી હોય છે, નિયતિ લેતી હોય છે, કોઈ અદૃશ્ય આકાશ જેને આપણે કહેવાય એ પણ લેતા હોય છે. તમે કર્યો કે નહીં પ્રયત્ન? પહેલા લશ્કરના સોલ્જરનું એક બહુ મોટું ઉદાહરણ છે, લાઈફની ડિઝાઇનમાં કામ લાગશે. કે બીજા મોરચા ઉપર એનો મિત્ર હતો, મિત્ર એ મોરચા ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું. સૈનિકે કહ્યું કે મારા મિત્રને જોવા જવું છે. કમાન્ડરે કહ્યું કે ત્યાં કઈ જોવા જેવું હશે નહીં, લાશ જોવા મળશે તને, આપણે આપણો મોરચો સંભાળવાનો છે. એટલે એમ કીધું કે ભાઈ આપણો મોરચો સંભાળવાની હું ના નથી પાડતો, પણ મને 1 કલાક આપો. એ મોરચા ઉપર જોયા હું મારા મિત્રને. પાછો આવ્યો, મોઢું જોઈને કમાન્ડર સમજી ગયા કે મિત્રની લાશ જોઈને જ આવ્યો છે. કે મેં તને કહ્યું હતું ને કે ત્યાં કોઈ બચ્યું નહીં હોય, ત્યાં બોમ્બ પડ્યો છે. તો કઈ વાત તો સાચી, કોઈ બચ્યું નહીં. પણ છેલ્લા શ્વાસ લેતા મારા મિત્રએ મને જોયો ખરો, અને એટલું જ બોલી શક્યો એ. પછી એનો શ્વાસ પૂરો થઈ ગયો. I knew you would come. મને ભરોસો હતો કે તું તો ટ્રાય કરીશ અહીં લગી પહોંચવાની, બીજા કોઈ કરે કે ન કરે. એ એક વાક્ય મારા માટે આખી જિંદગીનો સધિયારો થઈ ગયો કે ભાઈ મારા મિત્ર, મારો ભરોસો, મારું મોઢું જોઈને ગયો. સો માય ફ્રેન્ડ્સ, જીવનમાં દરેક વખતે દરેક સપના સાકાર થાય એવું જરૂરી નથી. દરેક ડિઝાઇન આપણી ધારિત બને એવી જરૂરી નથી. ફોરગેટ અબાઉટ બિગ ગ્રાન્ડ ડિઝાઇન. પહેલી ડિઝાઇન મુજબ તમે પહેલો ઢોસો ઉતારો તો પહેલો ઢોસો ચોટી જાય. આ દુનિયામાં એક ધડાકે રોટલી ગોળ નહોતી થઈ. લોકો આડેધડ બનાવતા, તેમાંથી ધીરે ધીરે ગોળ રોટલી થઈ, ચોરસ બ્રેડ થઈ. એક સાથે બધી ડિઝાઇન નથી આવતી. રાઇટ બ્રધર્સે જે પ્લેન ઉડાડ્યું ને, પ્લેનમાં હું ઉડીને ક્યાંય ન જઈ શકું. રાજકોટથી વાસદે ન અવાય મારાથી ગ્લાઇડરમાં. પછી ડિઝાઇનમાં ચેન્જ થાય, પછી એમાં ઉમેરા થાય, સુધારા થાય, વધારા થાય. બેસિક પ્રોટોટાઇપમાંથી ધીરે ધીરે ગ્રાન્ડ ડિઝાઇન બને. ફાયદો છે. તમે લોકોએ એન્જિનિયરિંગનું પોર્ટ CPM કરીને બતાવ્યું મને અત્યારે આ કાર્યક્રમમાં. મેકડોનાલ્ડ છે ને, આવડી મોટી બ્રાન્ડ છે, પીળા રંગનો એમ છે, એના જ અબજો ડોલરની તો ખાલી એમના જ પૈસા છે. માર્કેટિંગની દ્રષ્ટિએ તમે ખાલી એમ રાખો, આટલો એ પેટન્ટેડ છે, તમારાથી રખાય નહીં, ચિતરાય નહીં એને પૂછ્યા વગર. આ મેકડોનાલ્ડ્સ
બે ભાઈઓ હતા અને બંને એન્જિનિયર હતા. અને રે ક્રોક જેને મેકડોનાલ્ડનું બિઝનેસ એમ્પાયર બનાવ્યું એને તો ખબર જ નથી કે આ બે ભાઈઓ શું કરે છે. મિક્સર વેચવાનો સેલ્સમેન હતો 53 વર્ષની ઉંમરે. એટલે જિંદગીમાં બીજું કાંઈ એને કર્યું જ નહોતું 50 વર્ષ સુધી. મિક્સરનો ઓર્ડર આવ્યો એને, અને ઓર્ડર આવ્યો ને ત્યારે અમેરિકામાં મંદી હતી, અને મંદી રિસેશનના ટાઈમની અંદર એને ફોન ઉપર ગ્રાહકોના અવાજ સાંભળ્યા. એટલે ભાઈ ડિલિવરી કરવા માટે કુરિયરને બદલે પોતે ગયા ગાડીમાં મિક્સર નાખીને કે આ કઈ દુકાન છે જે આટલા બધા ગ્રાહક છે આવી મંદીમાં. જોયું તો બે એન્જિનિયર ભાઈઓએ બનાવેલી સેન્ડવિચની શોપ હતી મેકડોનાલ્ડ્સ, બે ભાઈઓની. અને મજા એ હતી કે એમાં વાર નહોતી લાગતી ઓર્ડર આપ્યા પછી, કારણ કે એ લોકો એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરેલો કે એક બાજુથી બ્રેડની સ્લાઇસ આવે, બીજી બાજુથી ચીઝની સ્લાઇસ આવે, ત્રીજી બાજુથી કોઈ લેટીસનું પડ મૂકી દે, ચોથી બાજુથી એની ઉપર ટમેટાની પડ મૂકી દે, એની ઉપર પેટીસ મુકાઈ જાય જે ત્રીજી બાજુ તળાતી હોય. એન્જિનિયરિંગ સ્કિલનો ઉપયોગ કરીને એ લોકોએ ફૂડ બનાવ્યું, બર્ગર. અને એ બર્ગર વાળી જે સ્કિલ આને જોઈ, એ બિઝનેસમેન હતો, એને ખબર પડી ગઈ. એને બે ભાઈઓ પાસેથી નામ ને રાઇટ્સ ને આખી ટેકનિક ખરીદી લીધી અને આવડું મોટું એમ્પાયર બનાવી દીધું, આખી દુનિયાની અંદર ફેલાયેલું. બેંકોકમાં જાવ તો ઈ ફ્રેન્ચ ફ્રાઈસ મળે, બેંગ્લોરમાં જાવ તો ઈ મળે, એવી યુનિફોર્મિટી વાળું. આઈ એમ નોટ ઇનટુ ધ જંક ફૂડ. હું તો એનો બિઝનેસ આઈડિયા તમારી સાથે ડિસ્કસ કરું છું માય ફ્રેન્ડ્સ, કે યાદ રાખો કે એનો જો મુદ્દો હતો એ એટલો જ હતો કે એન્જિનિયરિંગ જરૂરી નથી કે દુનિયામાં માત્ર મશીન બનાવવામાં જ કામમાં આવે. એ ધારો તો સેન્ડવિચ બનાવવાના, બર્ગર બનાવવાના કામમાં આવે ને એમાંથી તમે અબજો બનાવી શકો છો, મશીનથી વધારે હોય. રિમેમ્બર ધેટ. અહીં નર્સિંગની પણ કોલેજ છે. શબ્દ જ કેટલો મજાનો છે, નર્સિંગ. નર્ચર કરવાનું છે તમારે કોઈ વસ્તુનું. ઘા ઉપર પાટો બાંધવો સહેલો છે, પણ 2 મહિના સુધી પાટાનું ડ્રેસિંગ કરવું અઘરું છે. જીવન છે ને એ તમને જખમો આપે ત્યારે એનું ડ્રેસિંગ પણ ભેગું તમારે કરવાનું છે. ખાલી પાટો બાંધીને છટકી નથી જવાનું, ખાલી પ્લાસ્ટર રાખીને છટકી નથી જવાનું. So the world designed for this institute, for SVIT, I am honored to be here. મને મજા આવી કે તમે આવી કોઈક સરસ જગ્યાએ મને બોલાવ્યો, અને મને આનંદ છે કે હું તમારી સાથે આટલી બધી વાતો દિલ ખોલીને વહેંચી શક્યો. તો the world designed the last bonus. મને ખબર છે આ લેક્ચર એવી વસ્તુ છે કે એક અદથી વધારે તો મૂવી જોવા આજકાલ લોકોને નથી ગમતા લાંબા. ધુરંધર હોય તો ઠીક છે, જોઈ નાખે છે, બરાબર, પછી નથી જોતા, પછી બધા 3 કલાકના પિક્ચર નથી જોવાતા. તો માય ફ્રેન્ડ્સ, યાદ રાખજો આ ડિઝાઇન શબ્દ. ડી ફોર ડિસિપ્લિન. તમારે ડિઝાઇન બનાવી છે લાઈફની, આટલો શબ્દ જ કાફી છે. ઈ ફોર એન્જોયમેન્ટ. એકલી ડિસિપ્લિન રાખશો તો જીવનમાં મજા નથી, ને એકલું એન્જોયમેન્ટ રાખશો તો જીવનમાં મજા નથી. પરીક્ષાની તૈયારી કરી હોય ને તો વેકેશન વાલું લાગે. પછી કોવિડમાં સળંગ વેકેશન આવ્યું તો કોઈને ગમતું નહોતું. 11 મહિનાનું વેકેશન આવ્યું તો લોકો શિક્ષણ મંત્રીને કાગળો લખ્યા, ચાલુ કરો. બંધ કેમ રાખ્યું? ફરીથી ચાલુ કરો. વિચારજો, બરાબર. તરસ લાગે તો પાણી પીવાની મજા છે ને, તરસ વગર પાણી પીવાની મજા નથી, સજા છે. તો એન્જોયમેન્ટ એન્ડ ડિસિપ્લિન, DE. S ફોર સ્ટડી. કોઈ પણ વસ્તુનો સ્ટડી કરવો પડશે. કોઈ પણ તમે ઓબ્ઝર્વ કરો, સ્ટડી કરો. તમારે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જવું હોય સ્ટડી કરવો પડશે, તમારે સ્પોર્ટ્સમાં જવું હોય સ્ટડી કરવો પડશે. મહેન્દ્રસિંહ ધોનીએ એક એને ઇન્ટરવ્યુમાં કહેલું, આજે લિજેન્ડ છે, બ્રાન્ડ છે, બધી વાત સાચી, પણ એને એમ કહ્યું કે મેં એક વાત તો સ્ટડી કર્યો કે હું બેટ્સમેન તરીકે ભારતીય ક્રિકેટ ટીમમાં ક્યારેય સિલેક્ટ નહીં થાઉં, કારણ કે there was no slot. એ વખતે સચિન, સહેવાગ, ગાંગુલી, દ્રવિડ, આખો ટોપ ઓર્ડર ભરચક હતો. ક્યાં જાવ તમે? કોને ઓપનિંગ બેટ્સમેનમાં નાખો, કોને વન ડાઉનમાં લઈ આવો? બધા લિજેન્ડરી ક્રિકેટર, ટોપ લેવલનું સ્કોર હતી. હી સ્ટડીડ શું કર્યું? વિકેટ કીપરનો સ્લોટ ખાલી છે. ભારતીય ટીમમાં વિકેટ કીપર ત્યારે નહોતા, આવન જાવન થતી હતી, એક લે બીજો લે. કિરણ મોરે રિટાયર થઈ ગયા પછી નવા વિકેટ કીપર સારા નહોતા મળતા જે બેટિંગ કરી શકે. સ્ટડીના આધારે એને ચેન્જ કરી પોતાની ગેમ, વિકેટ કીપિંગ શીખી લીધું બેટિંગની સાથે, એની બીકેમ એ લિજેન્ડ. હજી એ ચેન્નાઈ સુપર કિંગ્સ એને રમાડે છે. એને રમવું એક નવું મહત્વનું છે જ નહીં, બ્રાન્ડ છે. એના વગર IPL ની જાહેરાતની કમાણી ઓછી થઈ જાય, એટલે વ્હીલચેરમાં રમાડશે મને તો એવું લાગે છે. તો મુદ્દો આ છે, સ્ટડી ટુ ફાઇન્ડ આઉટ ધ લૂપ હોલ્સ, સ્ટડી ટુ ફાઇન્ડ આઉટ ધ પાથ એન્ડ વે. DES. I for intelligence.
ખાલી સ્ટડી રટ્ટામાર સ્ટડી કરશો એનાથી જગતમાં બુદ્ધિ નહીં ડેવલપ થાય. તમારે સ્ટડીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઇન્ટેલિજન્સ જોશે. એને એપ્લાય કરવા માટે નોલેજ ઇઝ નો પાવર માય ફ્રેન્ડ્સ, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. એપ્લાય કરવા માટે ઇન્ટેલિજન્સ જોશે, બુદ્ધિ જોશે પોતાની. એન જી ફોર ગ્રેટિટ્યુડ. આપણે અહીં પહોંચ્યા ત્યારે એકલા નથી પહોંચ્યા. હું અહીંથી વહેલો નીકળી શકું એના માટે કેટલા બધા મિત્રોએ કેટલા બધું શેડ્યુલ માત્ર 5 મિનિટની બેઠકની અંદર ચેન્જ કર્યું. આઈ હેવ ટુ ફીલ ગ્રેટિટ્યુડ ફોર ધીસ ઇન્સ્ટિટ્યૂટ કે એ લોકો આટલું જ્ઞાનને માન આપે છે કે આપણે લેક્ચર કટ નથી કરવું, આપણે આપણી બીજી જે વાતો છે એને અપ એન્ડ ડાઉન કરી શકીએ. ગ્રેટિટ્યુડ. આ ભૂલ્યા વગર હું મારું કામ તો પતી ગયું, ચાલો આવજો બાય બાય નહીં. આઈ વિલ રિમેમ્બર ધીસ ફોર એવર કે ધેર ઇઝ સમ ઇન્સ્ટિટ્યૂટ ઇન વાસદ, એક SVIT વાસદમાં છે જેના સંચાલકો, જેના ટ્રસ્ટીઓ, જેના પ્રિન્સિપાલો પોતાને એટલા મહત્વ નથી સમજતા જેટલું વિદ્યાર્થીઓ માટે 1 કલાકનું જ્ઞાન આવે એને મહત્વનું સમજે છે. એ લોકો પોતાને સાઈડમાં મૂકી દીધા, હસિયામાં મૂકી દીધા, મને આગળ કરી દીધું. ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ વગર આ બાકીની બધી ઇન્ટેલિજન્સ છે ને તમને ત્રાસવાદી બનાવી દેશે. ઇન્ટેલિજન્ટ તો ટેરરિસ્ટ હોય છે, એના ગ્રેટિટ્યુડનો ભાવ નથી હોતો. આ જગતે આપણને કંઈક આપ્યું છે એના માટે નિસ્બત હોય, કન્સર્ન હોય, કરુણા હોય, એ નથી હોતું. નર્સિંગની કેર હું હમણાં તમને વાત કરતો હતો, તમને આ કરુણા શીખવાડે છે કે આ દુનિયામાં આપણી પીડા આપણી જ ખાલી પીડા હોય એ જ સાજી નથી કરવાની, કોકની પીડા પણ આપણે આપણી ગણીને લેવાની છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે મન અભિમાન ના આણે. ધીસ ઇઝ વોટ હ્યુમન બીંગ, ગોડ્સ મેન ઇઝ ઓલ અબાઉટ. આ વૈષ્ણવજન એટલે હવેલીમાં મોનથાળ ખાનાર વૈષ્ણવજન નહીં, નરસિંહ મહેતા જે લખી ગયા છે. બીજાની પીડાને પોતાની કરે એટલી સંવેદના જેનામાં હોય એ વૈષ્ણવજન. એટલે ગ્રેટિટ્યુડ. એન્ડ ધ લાસ્ટ વર્ડ માય ફ્રેન્ડ ઇઝ નોવેલ્ટી. જગતમાં છે લાવા કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું, નવી સગવડો છે ઉતારે, નવા છે મુસાફર વિસામે. આ નોવેલ્ટી, ન્યૂ, સમથિંગ ન્યૂ, નવું. આ બ્રિજેશભાઈ નોવેલ લખે કે વાર્તાઓ લખે, માણસે વિચાર કરવો પડે કે હવે કયું પાત્ર બનાવવું, હવે કઈ કથા લખવું, હવે કયો વિચાર મૂકવો, હવેનો અંત કેમ લઈ આવવું. નવું. એકનું એક તો શાકે આપણે 7 દિવસ ખાઈ નથી શકતા. ભારતની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ જે જેમાં આખી દુનિયામાં ફેમસ હતી, નાલંદા, એનો ડિક્શનરી મિનિંગ જ હતો ન અલમદા, ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ. આટલું પૂરતું નથી. એ દિલ માંગે મોર. જ્ઞાનમાં ક્યારેય ફૂલ સ્ટોપ આવે જ નહીં. નોલેજ સિકિંગ એટીટ્યુડમાં ક્યારેય એન્ડ હોય જ નહીં. ન્યૂટન જેવો ન્યૂટન આખી દુનિયાએ જેને કારણે કોર્સ ફેરવવા પડ્યા, અને એ ન્યૂટન આપણી કોવિડની જેમ ઘરે બેઠો હતો ત્યારે. ટ્રિનિટી કોલેજ બંધ હતી કેમ્બ્રિજની, એને ચેપ ના લાગે એટલે ઘરે મોકલી દીધો હતો. ત્યાં બેઠા બેઠા સફરજનનો સ્ટડી કર્યો, ચાંદાની રોશનીનો સ્ટડી કર્યો, બેઠા બેઠા પુસ્તકો લખી નાખ્યા જે આપણે ભણવામાં આવે છે, જેને કારણે એન્જિનિયરિંગનું સાયન્સ ડેવલપ છે. એ ન્યૂટન જયારે એમ કે હું તો હજી વિજ્ઞાન નામના સમુદ્રના કિનારે છીપલા વીણતું બાળક છું, કારણ કે એને ખબર હતી કે આઈન્સ્ટાઈન હજી આવવાનો છે, આપણે અત્યારથી ફૂલ સ્ટોપ નથી મૂકવાનો. સો નોવેલ્ટી, સમથિંગ ન્યૂ. આપણા દેશના આપણા ઋષિઓનો આ મંત્ર છે. પરાપરા વિદ્યાની વાત તમારા લોગોમાં લખાયેલી છે. સરદાર પટેલ કેવી રીતે બન્યા? પોતાની લાઈફના ગિયર ચેન્જ કરતા ગયા. નાના હતા તેમ વિચાર્યું કે અંગ્રેજી શીખવું છે. અંગ્રેજી શીખવા ગયા ત્યારે એમ વિચાર્યું કે બેરિસ્ટર બનવું છે, લંડન જઈને. બેરિસ્ટર થઈને આવ્યા, એમ વિચાર્યું કે ભાઈ આપણે બહુ મોટા વકીલ બનવું છે, અને ત્યાંથી ગાંધીજી મળે તો એમ વિચાર્યું કે ના, આ બધું નોલેજ, આ બધી એબિલિટી મારા એકલા માટે શું કામ, આખા દેશ માટે મારે ખર્ચી નાખવી છે. એટલે એના નામની ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે એમના નામના પૂતળા છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. નોવેલ્ટી, નવું કરતા ગયા, સતત નવું શીખતા ગયા. રાજા રજવાડાઓમાં પેદા નહોતા થયા, છતાં આખા ભારતના રાજા રજવાડાઓ, નવાબો બધાની સાથે બેસીને આખા દેશનો નકશો એક કરી શક્યા. થિંક અબાઉટ ઇટ. કારણ કે નવું જે પડકાર આવે હસતા હસતા લઈ લેવો એ સરદારની સ્વાભાવિકતા હતી. આપણા ઋષિઓ આ કહી ગયા છે કે બધી દિશાઓથી નવા વિચારો અમને મળે, સારા વિચારો અમને મળે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આખી દુનિયા ઈશની બનેલી છે, એમાંથી અમે નવું શોધી આવીએ. નવું કે પેલો આદિત્ય ગઢવીનું ગીત છે ને, ખલાસી. એવો કોણ છે ખલાસી? ગોતી લ્યો. જણેલું ને ગોતે. મળી ગયું છે એની કોપી કરવા વાળો ખલાસી નથી જોતો. મધદરીય માણ લઈને જાય, ત્યાં ધુબાકો મારે, 5 છીપલા ખાલી મળે પણ એક મોતી લઈને આવે, એવો ખલાસી મારે જોઈએ છે.
તો મને ખબર છે કે આટલું 1 થી સવા કલાક તમે એક ધારું સાંભળી રહ્યા છો એટલે તમે આવા જ ખલાસી છો. તમારી સહન શક્તિનો પુરાવો તો તમે આપી જ દીધો છે, શક્તિ તો પછી આપણે દેખાડવાની છે. તો આઈ રિયલી ફીલ સો ઓવરવેલ્મ્ડ વિથ ધ ફિલિંગ્સ કે ભાઈ તમે એટલા પ્રેમથી મને સાંભળો, આવો સરસ મોકો આપ્યો. ફરી એકવાર તમારા બધાની એપોલોજી કે ક્ષમા માંગુ છું. મને ખબર છે થોડુંક પ્રાઇઝ માટે હજી થોડીક 5 મિનિટ રોકાવાનું છે, પણ પછી હું નીકળી જાઉં તો એવું ન માનતા કે હું મારી જાતને વીઆઈપી સમજુ છું. હું કોઈ બીજા ન સમજી લે એટલે તો ટી શર્ટ પહેરીને ફરું છું કે કોઈ વીઆઈપી વાળો ભાવ નથી, પણ એકથી બીજી જગ્યાએ પહોંચવાની મજબૂરીઓ જે હોય છે, જાણીતા થયા પછી આપણો સમય આપણા હાથમાં ન હોય એ મજબૂરીઓ હોય છે. એ કારણે મારે નીકળવું પડશે, તો એની ફરીથી એપોલોજી લઈ લઉં અને મારી બહુ જ ગમતી પંક્તિઓથી મારી વાતનું સમાપન કરું. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. Why you are waiting for someone else to drive you up? जब चलना है अपने पैरों पर तो क्यों भरोसा करते हो गैरों पर? तो तू राख भरोસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તા. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, પણ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. Without navigation, all birds will come to their nest at the evening. કારણ કે એનો પોતાના ઉપર ભરોસો છે. આપણને મોબાઈલ ઉપર આપણા કરતા જાજો ભરોસો છે, એટલે મોબાઈલ બંધ થઈ જાય તો આપણે જરાક આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. તો આ ખુદના ભરોસે તમે લોકો તમારી લાઈફની ડિઝાઇન ડેવલપ કરો તો એટલો ફાયદો થશે મારા મિત્રો કે સેલ્ફી લેતી વખતે સેલ્ફી બરાબર નહીં આવી હોય ને તો આપણે ડિલીટ કરી શકશું, પણ સેલ્ફ બરાબર નહીં પકડાય ને તો એ ડિલીટ થઈ નહીં શકે. એટલે તમારે સેલ્ફની ડિઝાઇન તો સરખી કરવી પડશે. સેલ્ફીમાં ફિલ્ટર લાગશે, સેલ્ફમાં ફિલ્ટર નહીં લાગે. સો ડેવલપ યોર ડિઝાઇન. એવી ડિઝાઇન ડેવલપ કરો કે તમે સક્સેસફુલ થાઓ લાઈફમાં. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર દાંત અને વાળ વગરના વ્યક્તિનો ફોટો છે, મહાત્મા ગાંધીનો. ત્યાં રણબીર કપૂર કે આલિયા ભટ્ટ નથી, કેટરીના કૈફ કે વિકી કૌશલ નથી. આ રૂપાળા દેખાવાથી ત્યાં નથી બેસાતું, પણ એવું કામ કરવાથી બેસાય છે જેને કારણે તમારું મોઢું લોકોએ જોવું હોય કે ન જોવું હોય, રોજ જોવું પડે, ફરજિયાત જોવું પડે. ફાડીને ફેંકીએ ન દે કોઈ. તો આ તમે કરીને તમારી લાઈફની સ્ટોરી ડેવલપ કરો, ડિઝાઇન ડેવલપ કરો, એવી પરમાત્માને પ્રાર્થના. થેન્ક યુ.